પહેલાં હે ને આ બે કરતાં એમ કે ઓલી તુલસીએ બહુ કર્યું હારું રોવડાવી દીધા એટલે તમને સમજાઈ જાય એ બહુ એક્સપ્રેસ ન કરી પણ તમને સમજાઈ જાય કે એને અડી ગયું. ખૂબ મળવા આવે તો એવું કે તમે જેટલી વાર રોતા હતા ને એટલી વાર અમે રોતા હતા કે આંટીઝ અમુક એવું કે તમે જે કર્યું ને સ્ક્રીન પર એ અમે જીવી ચૂક્યા છીએ ને એવું બધું. આજે હકીકત હું ગામનો ધનિક માણસ હું તો મારે ખેડૂતોનું ધ્યાન રાખવું પડે. મારો એક બહુ ડ્રીમ પ્રોજેક્ટ છે, મારે નથી કહેવો પણ જ્યારે એ થશે ત્યારે મારું પહેલું કામ ખેડૂતો માટે છે. હું ખેડૂતનો દીકરો છું, ફિલ્મ મેકર તો હું પછી છું. એક રિસ્પેક્ટેબલ ફંડ હોવું જોઈએ આ લોકો માટે કે જેમાં લોકો કંઈક કન્ટ્રીબ્યુટ કરે કે આવું કંઈ થાય. કારણ કે એટ ઓફ ધ એન્ડ યાર ખેડૂત ના હોય તો આપણે કંઈ કરી જ નથી કોને કે ભાઈ શો વધારવા ના હતા તો એ બોલ્યો કે તારા શોની ક્યાં કરે છો તું અહીંયા કે બધું માંડવી વહી ગઈ એમ. અમે તો એ રીતે પ્રાઉડ લઈ રહ્યા છે કે અત્યારે 3 ગુજરાતી ફિલ્મના કારણે હિન્દી ફિલ્મને સ્ક્રીન્સ ઓછી છે. ચણિયાટોળી, લાલો અને મિસરી, આ 3 ફિલ્મો ગજાઈ રહી છે. ત્યારે અચાનક એવું થાય કે આ જે પરફોર્મ થઈ રહ્યું છે મારાથી આ મેં કર્યું છે. 3 શો ગુજરાતમાં અમારી પાસે હતા દિવાળીના દિવસે. ગુજરાતમાં 3 શો, કાલે 1800 શો હતા અને ઓલમોસ્ટ હાઉસફુલ. અમદાવાદમાં તો 0 શો હતા. એક શો નહીં અમદાવાદમાં, જ્યાં મેન હબ કહેવાય ગુજરાતી સિનેમાનું, ને એક શો નહીં એમ. એવું નહોતું કે આ લોકલ જશે, ગ્લોબલ જશે, રૂરલ હશે, અર્બન હશે, એવો કોઈ થોટ ભગવાનની દયાથી ન આવ્યો એમાં બચી ગયા અમે કે ભાઈ એ રૂરલ. અમને એમ જ હતું કે ભાઈ સિનેમા હોય. જેમ છોકરાઓની લાઈફમાં પ્રોબ્લેમ્સ છે આ તે, એમ છોકરીઓની લાઈફમાં બી પ્રોબ્લેમ હોય તો આજે કદાચ કોઈ કંઈક ફિમેલ ડિરેક્ટર જેમ તમે કીધું એમ એનો લેન્સ વાપરી અને ક્યારેક જુએ તો ઇન્ટરેસ્ટિંગ હશે. ઓડિયન્સ તો સૌથી મોટી, જેને પિક્ચર બનાવતા નથી આવડતું ને એ તો સૌથી પહેલાં પકડે કે આ જો ભૂલ છે તારી. જેને બનાવતા આવડે છે એ તો ઠીક છે, એ કદાચ અમુક વસ્તુ અલગ પકડતા કે એંગલ ના ઓલા તો સીધા પરફોર્મન્સ ઉપર હોય. અને મને આવું કરતા રહેવું છે. કોઈ કંઈક વસ્તુ જે ચેન્જ લઈ આવે ને, કંઈક રેવોલ્યુશન જેવું લઈ આવે તો આમ મજા આવે એવું કંઈક કરવાની. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન. હું ચિરાગ વર્ષાબેન. તો વાત કરીએ એ ફિલ્મની જે ફિલ્મ છેલ્લા 1 મહિનાથી ગુજરાતની ધરતી ઉપર ગૂંજી રહી છે. કૃષ્ણની અને એના ભક્તનો સંવાદ, એક મિત્રતાની વાત. આજે આપણે કોઈ એ લોકો સાથે સવાલ જવાબ નહીં કરીએ, ચર્ચા કરીશું કે ફિલ્મ બની કઈ રીતે, એ ફિલ્મ બનવા પાછળ શું કારણ હતું અને અત્યારે જ્યારે લોકો એને જોઈ રહ્યા છે, લાખો લોકોએ છેલ્લા 1 વીકમાં એ ફિલ્મને જોઈ છે, તો એ જોયા પછી જે લોકોનો પ્રતિસાદ છે એને દિગ્દર્શક અને સાથે સાથે એના એક્ટર્સ કઈ રીતે જોઈ રહ્યા છે. તો આપણે શરૂઆત કરીએ કે કેઝ્યુઅલ રીતે કે એ ફિલ્મ શરૂઆતમાં થોડી નબળી હતી, મતલબ ચાલી નહોતી, તો એ પછી એકદમ જ એ ફિલ્મ ચાલી. તો એ પછીનું જે માહોલ હતો એ માહોલ વિશે તમારું શું માનવું છે? મતલબ શરૂઆતમાં બધા જ લોકો જે ને બોલવાનું છે, કારણ કે આપણે એ લોકોને કદાચ થેન્ક યુ પણ કહી શકીએ કે તમે આટલો પ્રતિસાદ આપ્યો એ પ્રમાણે. એટલે ફિલ્મ 10 ઓક્ટોબરે રિલીઝ થઈ અને અમારે લગભગ 250-300 શો હતા ઓપન થઈ. 300 શોથી ઓપન થઈ ફિલ્મ અને લગભગ બહુ ઓછા લોકોએ ફિલ્મ નિહાળી. અને સ્વાભાવિક રીતે અમે ક્લિયર હતા કે અચ્છા શરૂઆતમાં કે ઓપનિંગવાળી વાત નથી કે ઓપનિંગમાં બિગ કલેક્શન આવશે એવું, પણ કેવું થતું હતું કે 15-20 લોકો હોય તો શો ચાલુ થાય તો 5-7 લોકો કેવી રીતે થતું. એ જે સમય હતો ને એ સિનેમા માટે સારો સમય ના કહેવાય, કારણ કે ત્યારે દિવાળી હોય, દિવાળી પહેલાંનું હોય તો બધા ખરીદીમાં હોય, બધે પોતપોતાના હિસાબમાં હોય. તો અમે અવેર હતા. તો અમને એમ હતું કે ત્યાં સુધી અમે માઉથ પબ્લિસિટી કરશું, લોકો સુધી પહોંચાડશું ફિલ્મ, અને પછી જ્યારે દિવાળી આવશે ત્યારે એની માઉથ પબ્લિસિટી ઓલરેડી થઈ ચૂકી હશે તો લોકો જોશે. કારણ કે આ ફિલ્મ ડે 1થી એમ ક્લિયર હતા કે માઉથ પબ્લિસિટીવાળી ફિલ્મ છે, લોકો જ ચલાવશે આને. આને કોઈ બેનર કદાચ ગમે એટલા મારશું તો આનો કોઈ ફરક નહીં પડે, કારણ કે કોઈ જાણીતા ચહેરા નહોતા, બધા ફર્સ્ટ ટાઈમર હતા. તો એવું જ બન્યું કે પણ આ તો થોડુંક વધારે ઓલું બન્યું કે અમને એમ હતું કે આ તો કોઈ ન જોઈએ એમ, મતલબ એ રીતનો એક પ્રતિસાદ મળ્યો કે 5-7 લોકો થાય તો શો જ ચાલુ ન થાય એમ. તો ઘણા એવા ફોન આવતા કે યાર શો કેન્સલ થયો છે એમ. પછી ધીમે એ વસ્તુ થઈ અને જ્યારે દિવાળી આવી ત્યારે અમારી પાસે શો જ નહોતા. લગભગ 3 શો ગુજરાતમાં અમારી પાસે હતા દિવાળીના દિવસે. ગુજરાતમાં 3 શો, કાલે 1800 શો હતા અને ઓલમોસ્ટ હાઉસફુલ. એટલે આ એક કે ને કે કાલચક્રમ જલચક્રમ ભગવાને છડી જ ગુમાવી. પણ ઇન બિટવીન એવું થયું કે અમે લોકો સતત એક શો હોય તો એક શો ભરવાની ટ્રાય કરીએ લોકોને, કે પછી મારા ગામમાં જ્યાં થિયેટર જ નથી ત્યાં અમે સ્ક્રીન મારી, LED સ્ક્રીન 20x10ની, અને ત્યાં લોકોને નીચે બેસાડીને લગભગ 1500થી 2000 ક્રાઉડ એકસાથે વિધાઉટ ઇન્ટરવલ ફિલ્મ જોઈ.
અને લોકોનો જે પ્રતિસાદ ને એના જે આશીર્વાદ મળ્યા અને જે વસ્તુ કે ને કે વાયરલ થઈ લોકો સુધી પહોંચી, પછી અમુક રિયલ ઇન્ટરવ્યૂઝ વાયરલ થયા, લોકોના રિએક્શન કે લોકો જેન્યુનલી રડી રહ્યા હતા, હસી રહ્યા હતા, અને મતલબ બધા મિક્સઅપ રિવ્યૂ, એ રિવ્યૂ ધીમે ધીમે બીજા લોકો સુધી પહોંચ્યા, બીજા લોકોએ રિવ્યૂ દીધા, એ ત્રીજા લોકો સુધી પહોંચ્યા, અને કીધું એમ કે 3 શોમાંથી અમદાવાદમાં તો 0 શો હતા, એક શો નહીં અમદાવાદમાં, જ્યાં મેન હબ કહેવાય ગુજરાતી સિનેમાનું, ને એક શો નહીં એમ. અને કાલે કહું ને, કાલે અમદાવાદમાં 400 શો અને ઓલ ઓવર ગુજરાતમાં 1800 શો સાથે કૃષ્ણએ એની લીલા કરી. એટલે હું પણ એનો એક શિકાર હતો, કારણ કે છેલ્લા 2 દિવસથી રાતના શોમાં હું પ્રયત્ન કરી રહ્યો છું કે મને ટિકિટ મળે, કારણ કે મારા જે મિત્રો લોકો છે એ લોકોએ ફિલ્મ જોઈ લીધી છે અને એ લોકોએ મને જબરજસ્તી એ ફિલ્મ જોવાનું કહ્યું છે કે આ ફિલ્મ તો તું જોવા જા. એટલે હું 2 દિવસથી પ્રયત્ન કરું છું, પણ જઈને પાછો આવું છું. 2-3 એવું નહીં, એક જ થિયેટર, પાછું 2-3 થિયેટરે જાઉં છું, પણ બધી જગ્યાએ હાઉસફુલ હોય છે. તો એ એક ખૂબ જ મોટી વાત છે. અને બીજી વાત કે મોસ્ટલી આપણે જોઈએ છે કે ફિલ્મોની અંદર મોટી મોટી સિટી બતાવવામાં આવે છે, મોટી મોટી બિલ્ડિંગ્સ ને મોટા મોટા બંગલા. એની અંદર આ ફિલ્મની અંદર જૂનાગઢની વાત કરવામાં આવી છે. તો એ વિચાર તમારી અંદર કઈ રીતે આવે? એટલે એવું છે કે જ્યારે આપણે પુષ્પા જોઈએ કે કોઈ મોટી સાઉથની ફિલ્મો જોઈએ તો એમાં પણ એક જંગલની વાત કરતા હોય, કંતારા જોઈએ તો એ ગીરના જંગલની વાત છે, ખાલી નામ આંધ્રપ્રદેશ કે એના કોઈ કર્ણાટકની સોરી એની વાત છે, બાકી ગીરનું જંગલ જ છે. અને એમાં જે છે આપણે ભુવાજી બતાવ્યા છે કે કોઈ બી રીતે દેવી શક્તિની વાત છે. તો આપણે એમ થાય કે યાર આપણે કેમ આપણા પ્રદેશની વાત ન કરીએ? આપણો પ્રદેશ તો સ્વેગવાળો, ચાવાળો, એમ સ્વેગમાં ચા બનાવતો હોય. આપણે તમે જ્યારે એ પ્રદેશ કાઠિયાવાડમાં જઈએ આપણે તો એકદમ સવારમાં એમ એનો સ્વેગ જ એવો હોય, માવો ચોળતા હોય તો એનો સ્વેગ હોય એમ. તો આપણે કેમ અહીંની વાત ન કરીએ? બહુ સિમ્પલ થોડું, આપણે અહીંની વાત કરવી. એવું નહોતું કે આ લોકલ જશે, ગ્લોબલ જશે, રૂરલ હશે, અર્બન હશે, એવો કોઈ થોટ ભગવાનની દયાથી ન આવ્યો, એમાં બચી ગયા અમે કે ભાઈ એ રૂરલ. અમને એમ જ હતું કે ભાઈ સિનેમા હોય. અને એવું નહીં કે હું એક, અમારી આખી જે ટીમ છે, વિકી જોશી, પછી અમારા રાઇટર કૃષાંશભાઈ, પ્રોડ્યુસર અજયભાઈ, જયભાઈ, અને કે ને કે અમારે જે બધી એક કોર ટીમ છે મેકિંગવાળી, તો બધા એક જ વસ્તુ કે નહીં બનાવીએ આવી રીતે છે, હું રૂરલ, હું અર્બન, એવી કોઈ દિવસ કોઈ અમે ડિસ્કશન નથી કર્યું. આ તમે પૂછો ને ત્યારે અમને જરાક એમ થાય કે હા યાર રૂરલ અર્બન જેવું કંઈ હોય, પણ હોનેસ્ટલી અમે કોઈ દી એવું ડિસ્કસ નથી કર્યું. અમારે બસ આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની ફિલ્મ બતાવીએ. હું મામી ફેસ્ટિવલમાં ગયો તો ત્યાં લોકો પોતપોતાના ઘરની વાત કરતા હોય, પ્રદેશની ને એના ઘરની વાત કરતા હોય કે અમારા ઘરમાં આવું છે, એની પર ફિલ્મ બનાવતો હોય. કીધું આપણી પાસે તો વાસ્ટ વસ્તુ પડી છે યાર, કેમ નહીં? તો ધીમે ધીમે કે ને કે બધી વસ્તુ ડેવલપ થતી ગઈ ને. અને ફિલ્મની બ્યુટી બતાવવા માટે જોઈશું તમારે પહાડ, દરિયો, સારી બ્યુટીફુલ લોકેશન, એનાથી તમારી એક પ્રોડક્શન વેલ્યુ વધે, બહુ દેશી ગણિત એમ. તો એ તો છે જ આપણે એમ. હા, રિયલ છે. અને ગિરનાર હિમાલય કરતાં જૂનો, હિમાલયના દાદા હે. અને આપણે એમ હોય કે હિમાલય ચડીએ, અરે ગિરનાર નથી ચડવું એમ, તો કાં કોઈ કે નજીક છે. એટલે વેલ્યુ ન હોય. ઓલું હોય ને કે અત્યારે ભલે અમે ગમે એટલું આમ કહીએ, હમણાં ઘરે જવું તો એમ કહે કે ભાઈ તું એક કામ કે છાશ લઈ આવી કે દૂધ લઈ આવી કે કાંઈક એવું કામ હોપી દે કે તમારી વેલ્યુ ન હોય ઘરે એમ. એટલે વેલ્યુ ન ઇન ધ સેન્સ કે તમે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ એ રીતનું લેવાતું. એટલે આપણે એમ થાય કે ઠીક છે હવે કાઠિયાવાડમાં શું, પણ આવડો મોટો કૃષ્ણ એણે કાઠિયાવાડમાં આવડું મોટું વસાવ્યું, નકર એ તો ક્યાંક કેનેડા ન હોય જાય વિઝા લઈને એને તો. એટલે એ વાત હતી એમ, બહુ બેઝિક વાત હતી કે આપણે અહીંની વાત કરીએ ને, કૃષ્ણએ જો આવડો ટ્રસ્ટ કર્યો છે લોકો, અને કાઠિયાવાડી લેંગ્વેજ તો એ કૃષ્ણની લેંગ્વેજ છે. છેલ્લે તો કાઠિયાવાડી કૃષ્ણ હતા ને ત્યાં આવ્યા હતી, તો એની લેંગ્વેજ જ આપણે બોલીએ ને. એટલે આ ફિલ્મમાં ભગવાન કાઠિયાવાડીમાં વાત કરી રહ્યા છે. કદાચ આની જ વસ્તુ મરાઠીમાં હોત તો ભગવાન મરાઠીમાં વાત કરે. એટલે એ જ વાત છે કે આપણે કાંતારા ફિલ્મની વાત કરી, તો કાંતારા ફિલ્મની અંદર જ્યારે એને દેવ આવે છે તો એ હિન્દીમાં વાત નથી કરતા, પોતાની પ્રાદેશિક ભાષામાં વાત કરે છે. આ ભાષાની વાત નથી, આ વાત એ છે કે એ દેવ ત્યાંનું છે, તો એ લોકો એનું એનું મહત્વ છે જાળવી રાખવા માંગે છે. અને આપણે જેમ ડેવલપ થઈ રહ્યા છે, જે રીતે લોકો કહે છે, તો લોકો સારી સારી ભાષા, અરે ભાઈ એવું ના હોય. તમે અમદાવાદમાં આવો તો આ સાઈડનો લેકો બોલો, સૌરાષ્ટ્રમાં જાઓ તો સૌરાષ્ટ્રનો લેકો બોલો, તો એ પ્રમાણેનું જ હોય. બીજી કે એક્ટર્સને મારે આ પૂછવું છે કે હમણાં એક ફિલ્મ આવી મિશ્રી, તો એની અંદર એક જોતા જોઈએ તો એનું એક પ્રમોશન કરવામાં આવ્યું જુદી રીતે, કે એ લોકોએ સ્ટન્ટ કર્યો અને પોલીસ સ્ટેશનમાં ગયા અને એ પ્રમાણે થયું અને પિક્ચરનું પ્રમોશન થયું. એની સામે લાલાનું મેન ટુ મેન પ્રમોશન થયું. મેન ટુ મેન તો હું નથી કહેતો, પણ હ્યુમન ટુ હ્યુમન
પ્રમોશન થયું, તો એ વધારે ચાલ્યું, તો એને કઈ રીતે તમે જુઓ છો? મતલબ સર આ તો મારું નામ ચિરાગ છે. ઓડિયન્સ, હા ચિરાગભાઈ, પણ મને હમણાં આદત પડી ગઈ છે બધાને સર કહેવાની. તો આમ તો એ ઓડિયન્સ જ ઉપાડી લે છે સર, કે એમાં અમે પણ પ્રમોશન ઘણું બધું કર્યું, મતલબ પણ પ્રમોશન અમે પણ કર્યું. હા, સ્ટાર્ટિંગ કઈ રીતે કર્યું હું તમને એક મતલબ 14મી ઓગસ્ટે અમારું સોંગ રિલીઝ થયું હતું અને 16મી ઓગસ્ટે જન્માષ્ટમી હતી. તો હું વન ઓફ ધી પ્રોડ્યુસર્સ અજયભાઈ અને શુભમ, જેને આખી ફિલ્મ શૂટ કરી છે, મેઇન ડીઓપી ને ઉદય, 3 હતા ડીઓપી ટીમમાં, પણ એમાંથી 2 સાથે એ લોકો રિવ્યૂ શૂટ કરે. અને રિવ્યૂમાં શું શૂટ થાય, હું ટેબ્લેટ લઉં, અમારા પ્રોડ્યુસર જે ફર્સ્ટ મતલબ અજયભાઈ ઈપી છે, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, એ સ્પીકર પેલું ટ્રોલી સ્પીકર હોય ને એ સાથે લઈને ફરે અને હું ગીત બતાવું કે સર હું કરણ જોશી છું, યા વોટ એવર સર મેમ, કે હું કરણ જોશી, આ અમારી ફિલ્મ આવી રહી છે લાલો, એનું સોંગ અમે રિલીઝ કર્યું છે, જે કૃષ્ણ ભગવાન દ્વારિકાનો નાથ છે એ ગીતનું નામ, તો તમે જોશો. અમારી ફિલ્મનું ફર્સ્ટ વિઝ્યુઅલ્સ જ એ સોંગથી અમે સ્ટાર્ટ કર્યું હતું. તો અમે પ્રમોશન આવી રીતે સ્ટાર્ટ કર્યા હતા. અને નવરાત્રિમાં અમે કીર્તિદાન ગઢવીના સ્ટેજ ઉપર પ્રમોશન કરતા હતા. તો સર બસ આ જ મેજિક રહ્યો છે અમારી ફિલ્મમાં. મતલબ અમે નહોતું વિચાર્યું કે અમે આ કરીશું તે કરીશું, અને સર અમે મોસ્ટલી અમારી જ વાત કરીશું, કેમ કે બીજાનું મને ક્યારેય પેલું નથી, મતલબ હા, મતલબ એ નીચું, એટલે આ નીચું પાડવાની વાત રીતે નથી આપણે લેવાનું, આપણે એ રીતે લઈએ છીએ કે મહત્વની વાત જે એ છે કે લોકો પ્રમોશનને જુદી જુદી રીતે કરતા હોય છે. ઘણીવાર એવા નુસ્ખા અપનાવતા હોય છે જેથી લોકો પહોંચે, પણ મેઇન વસ્તુ એ છે કે એની અંદર લોકો ભૂલી જાય છે કે કન્ટેન્ટ એ બધાનો બાપ હોય છે. તમારી અંદર જો કન્ટેન્ટ છે, તમારી પાસે કન્ટેન્ટ છે, તો તમારી એ માણસ કેટલો જૂનો એક્ટર છે, એ કેટલો પ્રચલિત છે, એનાથી કંઈ લેવા દેવા નથી. તમારું કન્ટેન્ટ હશે ને તો એ ચાલશે. જેમ કે આપણે કાંતારાની જ વાત કરીએ કે રિષભ શેટ્ટીને કોઈ નહોતું ઓળખતું, પણ રિષભ શેટ્ટીએ ખતરનાક ફિલ્મ બનાવી દીધી જે આખા ભારત, આખી દુનિયામાં પ્રચલિત છે. તો એ મહત્વની વાત છે, એટલે મેં એ ફિલ્મની વાત કરી. એ ફિલ્મ પણ સારી જ હશે, એ ફિલ્મ પણ મેં નથી જોઈ, પણ એ ફિલ્મ અને લાલો. સર એક સેકન્ડ, અમે તો એ રીતે પ્રાઉડ લઈ રહ્યા છે કે અત્યારે 3 ગુજરાતી ફિલ્મના કારણે હિન્દી ફિલ્મને સ્ક્રીન્સ ઓછી છે. ચણિયાટોળી, લાલો અને મિસરી, આ 3 ફિલ્મો ગજાઈ રહી છે. એ અમારા માટે સર પ્રાઉડની વસ્તુ છે કે રિજનલ સિનેમા જે કાંતારા, તો એક વેવ, ચલો કંઈક તો એમાં અમે નાનકડો હા, એ અમારા માટે અત્યારે થોડુંક પ્રાઉડ છે. અને એ ઓડિયન્સના પ્રેમ વગર સર, કેમ કે ક્યાં આ લોકોને જઈને ટેબ્લેટમાં સોંગ બતાવવું અને ક્યાં આવો સ્ટેજ મળવો, અને આ સતત મતલબ 5 દિવસમાં 5 થી 5 લાખ, મતલબ પર ડે અમે એવરેજ કાઢવા જઈએ તો પર ડે 1 લાખનો ફૂટફોલ અમારી ફિલ્મને મળે. અને મોસ્ટલી શોઝ 80% જેવા શોઝ હાઉસફુલ. તો સર આ બ્લેસિંગ્સ, અમે બ્લેસિંગ્સ જ લઈ રહ્યા છે, અમે ભગવાનનો પ્રસાદ જ માણી રહ્યા છે એકચ્યુઅલી આમાં. બસ હું આ જ કહીશ. મતલબ બીજી વાત કે જેને આ ફિલ્મની અંદર કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે, તો કૃષ્ણની વાત આવે એટલે ભારત એ ભગવાનને લઈને બહુ સેન્સિટિવ દેશ છે. તો એની અંદર થોડી પણ ભૂલ થાય તો તમે ટ્રોલ થઈ જાઓ, અને અત્યારે જે ટ્રોલ આર્મી તો બહુ સખત છે. તો કૃષ્ણનું સ્ટીરિયોટાઇપ થયેલું છે. એ મહાભારતના કૃષ્ણ હોય કે હમણાં જે નવી મહાભારત આવી એ કૃષ્ણ હોય, તો એ કૃષ્ણનો રોલ એ કાઠિયાવાડી લહેકામાં કદાચ આ પ્રથમ વખત હશે કે કાઠિયાવાડી લહેકામાં કૃષ્ણનો રોલ ભજવ્યો છે. તો એ તમારા માટે કેટલું ચેલેન્જિંગ રહ્યું? ચેલેન્જિંગ તો હતું જ, કારણ કે તમે જ કીધું કે સેન્સિટિવ વાત છે ભારતમાં, કારણ કે બધાની લાગણીઓ જોડાયેલી છે ભગવાન સાથે, અને બધાના પોતપોતાના સંબંધ છે ભગવાન સાથે. તો એ રીતે બહુ જવાબદારી હતી મારા ઉપર કે હું ભગવાનનું પાત્ર કરું છું. પણ કાઠિયાવાડી ભગવાન, જેમ અંકિતે કીધું કે દ્વારકાધીશ એમનું ઘર, વર્ષો સુધી ત્યાં રાજ કર્યું એમને, તો હવે ભગવાન કાઠિયાવાડી જ કહેવાય એમ. અને મેઇન તો આ ફિલ્મમાં ભગવાન લાલા માટે આવે છે, તો લાલાને જે ભાષામાં સમજાય છે ભગવાન એ જ ભાષામાં વાત કરશે. એ જ મહત્વનું છે. લાલાને ઇંગ્લિશ ના આવડતું હોય અને ભગવાન ઇંગ્લિશ બોલે તો કંઈ મતલબ જ નથી. એટલે એ જ કે આમાં લાલા સાથે વાત કરે છે તો લાલાની ભાષામાં વાત કરશે. અને સ્ટીરિયોટાઇપ કરતાં પણ આમાં ભગવાન, અત્યારે કદાચ ભગવાન, મારું એવું માનવું છે કે એ કદાચ વેશ ધારણ કરીને નહીં આવે. કદાચ એ આવી જાય તો આપણે જોઈ શકીએ, ના જોઈ શકીએ, આપણને ખબર નથી, આપણે ખાલી વિચારી શકીએ.
પણ આપણા જીવનમાં એવા અઢળક કિસ્સાઓ હશે, તમારી લાઈફમાં બી હશે ચિરાગભાઈ, કે કોઈક આવીને તમને અચાનક કોઈક મદદ કરીને જતું રહ્યું હશે, તમે એમને ઓળખતા બી નહીં હોય, પણ એ શું ખબર કે કંઈક ભગવાન હોય, તમારી લાઈફ એના પછી ચેન્જ થઈ ગઈ હોય. કાં તો એટલે આપણે એટલા અવેર નથી, આપણું દિમાગ એટલું ખુલેલું નથી, કાં તો આપણી આ જે આંખ છે એનાથી જોઈ નથી શકતા કે ભગવાન હશે. આ તો લાલાને કીધું ફિલ્મમાં ભગવાને કે હું ભગવાન છું, બાકી લાલાને કીધું ના હોત તો લાલાને પણ ખબર ના પડત કે આ ભગવાન છે. એટલે આજના જમાનામાં તો કદાચ મને એવું લાગે છે કે ભગવાન આવશે તો એ આ જ રીતે આવશે, કે એ આવીને કદાચ તમારી લાઈફમાં બી આવ્યા હશે અને જતા રહ્યા હશે, પણ આપણે એટલા અવેર નથી કે આપણે એમને જોઈ શકીએ. જ્યાં સુધી એમની ઈચ્છા નથી ત્યાં સુધી આપણે એમને જોઈ નથી શકવાના. એટલે કોઈ એવી ઘટના કે જેમાં એવું થયું હોય કે યાર આ નહીં થાય અને કાં તો આ તો બહુ થઈ જશે, એવું એક હોય ને, કે જેમ કે હું પત્રકાર છું, તો મને કોઈ ફિલ્મમાં કોઈ પત્રકારનો રોલ આપે તો હું તો વિચારું કે થઈ જાય, તો મને કોઈ એવું કહે કે તમારે રવીશ કુમારનો રોલ કરવાનો છે, તો મારા માટે દિવસે તારા દેખાઈ જાય કે બોસ આ કઈ રીતે કરીશું. તો એ પ્રમાણે તમારી પાસે કોઈ મતલબ જ્યારે તમને એ રોલ આપવામાં આવ્યો એ સમયે શું સ્થિતિ હતી, અને પછી એ ફિલ્મ બનાવતી વખતે એ કઈ રીતે ચેન્જ થઈ? અત્યારે જ્યારે હું ફિલ્મ જોઉં છું ને, આટલા ટાઈમથી અમે લોકો સતત થિયેટર્સમાં જઈએ છીએ વિઝિટ કરવા, અને અમુક સીન્સ ચાલતા હોય છે, ત્યારે અચાનક એવું થાય કે આ જે પરફોર્મ થઈ રહ્યું છે મારાથી, આ મેં કર્યું છે. મને યાદ નથી આવતું, એ મતલબ એટલો ટાઈમે નથી થયો, 2 વર્ષ પહેલાંની વાત છે જ્યારે અમે શૂટ કરતા હતા, પણ મને એવું યાદ નથી આવતું કે આ મેં શું વિચારીને પરફોર્મ કર્યું છે, કાં તો આ કેવી રીતે કર્યું છે. એ થઈ ગયું છે, મારાથી થઈ ગયું છે. હું કંઈક કરું તો હું એનું પેલું લઈ શકું કે આ મેં કર્યું છે, પણ આ મેં કર્યું જ નથી. આ કદાચ એમની ઈચ્છા હતી, કાં તો એમના આશીર્વાદ હતા કે મારા થકી એમને જે વાત કરવી હતી એ કરી એમને, અને લોકો સુધી પહોંચી રહી છે, ને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે. એટલે એ તમને ફીલ થાય સતત સેટ પર, ને મને પર્સનલી પણ, કે એ કંઈક એનર્જી છે સતત સેટ પર મારી અંદર, કે એ ડ્રાઈવ કરી રહી છે. અંકિત એક વિડીયોની વાત કરતો રહેતો હોય છે કે એમ કંઈક અત્યારે તમારી સાથે નોર્મલ વાત કરું, પછી જેવું એક્શન થાય એટલે અચાનકથી જ ખબર નહીં એ માહોલ જ આખો બદલાઈ જાય છે. એ શું એ તમને ત્યારે ના ખબર પડે, તમે જ્યારે એ સિચ્યુએશનમાં હોય, પણ હવે જ્યારે સ્ક્રીન પર તમે જોવો છો ને, એટલે મને એવું થાય છે કે આ મેં કરી લીધું છે, આ મને જ ખબર નથી કે મેં આ કરી લીધું છે એમ. એટલે સખત એ જે એનર્જી ફ્લો થઈ છે અમારી બધાની અંદર, એનો કોઈ સવાલ નથી. બીજું કે ફિલ્મની અંદર મહિલાઓનું પાત્ર, મતલબ આ મારો વ્યક્તિગત સવાલ છે, બધાને છે, કે એક ફિલ્મ હતી ઓ માય ગોડ, બીજી આ લાલો, જેની અંદર ભગવાન આવે છે. તો આ મારો સવાલ છે કે ભગવાન હંમેશા કોઈ પુરુષને જ મળવા કેમ આવે છે? આ વિશે દિગ્દર્શક તરીકે તમને કોઈ સવાલ કર્યો છે કે કૃષ્ણ એ બંને ફિલ્મની અંદર ખાલી પુરુષને જ મળવા આવ્યો, કે ભાઈ લાલાને મળીએ કાં તો એ ફિલ્મની અંદર જે હીરો છે એને જ મળીએ, કોઈ મહિલાને કૃષ્ણ મળવા નથી આવ્યો? તો ને એટલે આ ફિલ્મની બ્યુટી અલગ છે 100%. તમે જેમ કીધું એમ કે કૃષ્ણ લાલાને મળવા કેમ આવ્યો, એમ કેમ તુલસીને મળવાનો હોય, પણ ફિલ્મની બ્યુટી એ છે કે તુલસીને લીધે લાલાને મળવા આવ્યા છે. તુલસીની પ્રેયથી લાલા પાસે આવ્યા છે, એક સ્ત્રી શક્તિથી લાલા પાસે આવ્યા છે આમાં. પણ અને હું કદાચ સ્ત્રી નથી એટલે કદાચ હું એ રીતે ઇમેજિન બી ના કરી શકું, કદાચ જે રીતે હું લાલાને રિલેટ કરી શકું, કે હું કદાચ મારો મેઇન ભાવ લાલા સાથે, ભગવાન સાથે અલગ રીતે જો કદાચ કોઈ ફિમેલ રાઇટર હોય તો કદાચ એક સ્ત્રી પાસે બી આવી શકે એમ, આ એક પોઈન્ટ બી હોય. પણ સબકોન્શિયસ ક્યાંક ને ક્યાંક જે ભગવાન લાલા પાસે આવે છે જે પોઈન્ટ ઉપર, એ આની ભક્તિને લીધે આવે છે. અને આપણા ઘરમાં બી એવું હોય છે કે ભક્તિ આપણે નથી કહેતા સહાય કરવા આવે. હું આજ મારા બાને એ જ કહેતો હતો, મેં તો બા તમે હવે જે માળા ફેરવતા હતા ને એટલા વર્ષો, હવે પારો ફરી ગયો કીધું, હવે મેં કીધું હવે તમે ઉપાધિ ન કરતા એમ. અને મેં મારું ફિલ્મ પતે ને તો ત્યાં નામ લખ્યું, તમે હમણાં મસ્ત બોલ્યા તમારું નામ, મમ્મીનું નામ, મારું પિક્ચર પતે ને તમે જાજો લખ્યું છે અંકિત રેખાબેન સખિયા. એટલે મારી મમ્મીનું નામ મેં એમને નથી લખ્યું કે અચ્છા સારું લાગે એમ. એણે આ ફિલ્મમાં બહુ મોટો એનો ભાગ છે, ભલે ક્યાંય અપફ્રન્ટ ના હોય, પણ અહીંયા સુધી પહોંચવામાં એની ભક્તિ, એની શ્રદ્ધા, એની હિંમત, એની કે ને કે એક પીઠબળ, સતત
કહેતા રહે. મને એવું લાગે કે સ્ત્રીને ભગવાનની કદાચ જરૂર નથી, એને છે કે એ છે ભાઈ, એ કદાચ કરી લેતા. એ ખુદ એક શક્તિ છે યાર. શક્તિ પાસે એટલે હું અલગ રીતે બિલીવ કરું છું કે શક્તિ, શિવ શક્તિ વગર અધૂરો છે યાર. હવે શિવ શક્તિ પાસે આવે એટલે એ કન્વર્ઝેશન ખબર નહીં કેવું હોઈ શકે છે, ઇન્ટરેસ્ટિંગ છે, પણ હવે હું કદાચ નહીં વિચારી શકું એમ. અને એક માણસ છે તો તમે જોશો તો કોઈ બી એક મેન છે ક્યાંક ને ક્યાંક પીડાયેલો છે યાર. હવે એ એની હાથેથી પીડાયેલો છે કે સમાજે એને કર્યો છે, ધેટ ઇઝ ધ ડિબેટેબલ પોઈન્ટ, કે માણસ એટલો કેમ મેન કેમ એટલો પેલો થઈ રહ્યો છે એમ. તો એને સાચે જરૂર છે. આમાં એક ડાયલોગ છે કે ભગવાન મારે, એ મારો ભાઈબંધ છે પણ મારે કોઈ ભાઈબંધ નથી એમ. કે આપણી પાસે ભાઈબંધ તો ઘણાય હોય પણ એવો કોઈ ભાઈબંધ નથી જેને હું વાત કરું એમ. કે તમારી પાસે ભાઈબંધ હશે, નીચે જાઓ, ચા બા પીએ, કેમ છે, મોજ છે, હાલો રવિવાર પિક્ચર જોઈએ, મજાની વાત કરી. તમે એમ કહો ને કે યાર ઘરમાં આવું છે, 2000ની જરૂર છે, તો કે યાર મારો ફોન એવો નીકળવું પડશે. તો કે એવો ભાઈબંધ નથી કે જે ભલે એની પાસે પૈસા નથી પણ મારી યાર ઊભો રહે, વાત કરશે. તો ભગવાન તમે મારે એવા ભાઈબંધ બનશો. એ પેલું માર ખાવાની હોય તો જોડે ખાઈશું, મારી નહીં શકીએ તો માર ખાઈશું. તો મેન એ વસ્તુ છે એમ કે એ વધારે મેન કનેક્ટ કરશે. સ્ત્રી છે તો એ થોડીક મને એવું લાગે કે હે ને પુરુષ કરતાં સ્ત્રી થોડી સમજેલી હોઈ શકે એમ. અને છે બા નથી કહેતા કે લાલાને થાળ ધરી દે, એટલે એ બા થકી તો લાલો ભગવાન પાસે પહોંચે છે. સ્ત્રી મીડિયેટર છે કે કદાચ એના થકી આપણે આગળ વધીએ. આપણા મમ્મી જ કરે છે ને કે થાળ ધરી દે કે ભગવાનને પગે લાગે. જેમ કે આપણે આવી સ્ટોરીઝ હોય અલૌકિક ભગવાનની, હું નાનો હતો ત્યારે મને મારી મમ્મી કહેતી, પપ્પાએ નથી કીધું ભગવાનની કે એવી સ્ટોરી પપ્પા, અને કદાચ પપ્પાની મતલબ ભક્તિ હશે જ પણ એ ખબર નહીં પુરુષ એક્સપ્રેસ કરવામાં હંમેશા પાછળ ક્યાંક રહી જાય છે. ખબર નહીં એમને શું, હું મારી જ વાત કરું એઝ અ મેન, મને ક્યાં કોનાથી બીવાનું ભાઈ, મોજ કરો ને યાર. પુરુષ આ ઝોનમાં આવતા બહુ વાર લાગે છે પણ સ્ત્રી છે તો એ બધાનું સંભાળે છે, એમના હસબન્ડનું, નાના છોકરાનું, મોટા છોકરાનું, એની બે આંખ સરખી. મારો મોટો ભાઈ છે એટલે તો મને ભગવાનની સ્ટોરીઝ આવી અલૌકિક વાતો મારી મમ્મી કરતી. તો હું કદાચ એટલે આ સાઈડમાં નમેલો વધારે છું એ મારા મમ્મીના કારણે. તો ભગવાન સ્ત્રી સાથે તો છે જ. હું તો કહું ભગવાન સ્ત્રી છે. અને માં, અને સર માં મતલબ બધે, એ તો બધે માં નથી પહોંચી શકતી, બધે ભગવાન નથી પહોંચી શકતા, એટલે ભગવાને માં બનાવી છે. એટલે એ જ કે આપણે મહિલાની વાત કરતાં કરતાં આપણે આપણી ફિલ્મની અંદર જે મહિલા કેરેક્ટર છે એમને ના ભૂલી જઈએ. તો એ એટલે પહેલી વાત તો એ કે આ ફિલ્મને લઈને તમારું પહેલાં શું કહેવું છે, મતલબ લોકોએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે એને લઈને? બહુ જ સારું લાગી રહ્યું છે અને બહુ તનતોડ મહેનત કરી છે આખી ટીમે. અંકિતભાઈ અત્યારે જે હાજર નથી એમાં બી કૃષાંશભાઈ છે, વિકીભાઈ છે, બધાએ બહુ મહેનત કરી છે. ફિલ્મ બનાવવાથી લઈને પ્રમોશનના 2 મહિનાથી લઈને અત્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ પછી અમે લોકો સતત ભાગી રહ્યા છીએ થિયેટર વિઝિટ્સમાં ને એમાં. એટલે અમે મૂકી નથી રહ્યા વસ્તુઓ. તો હવે એ બધાનો કંઈક ને કંઈક કહેવાય ને કે પાક લણીએ છીએ તો સારું લાગે છે કે ચલો ગોડ ઇઝ ધેર, હી આન્સર્સ. તમે હાર્ડવર્ક કરો ને વેસ્ટ નથી જતું, મળે છે. તમને વાર્તા પહોંચાડવી છે લોકો સુધી તો એ પહોંચી રહી છે, લોકો જોઈ રહ્યા છે. સો સરસ. અને પેલું તમે બહુ ઇન્ટરેસ્ટિંગ કીધું કારણ કે આ તમને સવાલ થયો ને, મને અમે કોલેજમાં એક નાટક કરતા હતા ડેસ્ટિનેશન જિંદગી. એટલે એમાં એવું હતું કે એ છોકરો આવી રીતે જ લાલાની જેમ ફસાયેલો છે ને એવું બધું છે. હવે એને એની ડેસ્ટિની મળવા આવે છે અને એમાંય અગેન એવું જ હતું કે હું એ છોકરાની ગર્લફ્રેન્ડ પ્લે કરતી હતી પણ મને ડેસ્ટિનીનું કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું. એટલે હું મારા ડિરેક્ટરને પૂછતી હતી, મેં કીધું યાર इसकी डेस्टिनी सर क्यों डेस्टिनी लड़का है लड़की क्यों नहीं है? ડેસ્ટિની તો મતલબ ડેસ્ટિની કેસી ડેસ્ટિની હે, આપણે કેસી જ પૂછીએ છીએ ને, તો એ તો સ્ત્રી ના હોઈ શકે. તો એની એટલે ભલે ને એ છોકરો છે પણ એની ડેસ્ટિની, એની કિસ્મત જો એને મળવા આવે તો એ તો છોકરી કેમ ના હોય? મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું, મારે એ કરવું છે એમ. એટલે શ્યોર એવું હોય જ છે. ઇનફેક્ટ મારા જીવનમાં એવું છે ને, આ લોકોના જીવનમાં બી એવું છે કે આપણા મમ્મી કે આપણા દાદી આપણને સ્પિરિચ્યુઆલિટી કે ઈશ્વર તરફ લઈ જતા હોય છે. આઈ થિંક ભજન પણ આપણને આપણી મમ્મી જ સંભળાવે, પૌરાણિક કથાઓ પણ મમ્મી જ કહે. શ્યોર એ બધું હોય જ છે, ગિવન છે. પણ આઈ થિંક ઇટ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ એક્સપ્લોર કે જેમ છોકરાઓની લાઈફમાં પ્રોબ્લેમ્સ છે આ તે, એમ છોકરીઓની લાઈફમાં બી પ્રોબ્લેમ હોય તો આજે કદાચ કોઈક એક ફિમેલ ડિરેક્ટર જેમ તમે કીધું એમ એનો લેન્સ વાપરી અને ક્યારેક જુએ તો. એટલે આ મહત્ત્વનો સવાલ એ જ છે કે આપણે જ્યારે પણ કોઈ મહિલાને ચાન્સ આપવાની વાત હોય ને તો આ સહજ છે કે હંમેશા આપણા મનમાં, દરેકના મનમાં એવો વિચાર આવે કારણ કે ભારતની સોસાયટી પેટ્રિયાર્કલ છે.
કે કોઈ મહિલા હોત ને તો મહિલાના મતલબ લીડ મહિલા હોત, પણ આવું ખૂબ જ ઓછું બનતું હોય છે કે મહિલાને લીડ એક્ટર તરીકે લે અને કોઈ ભગવાન હોય કે કંઈ મોટી વસ્તુ હોય એ મહિલાને મળવા આવે. તો એટલા માટે જ. અને બીજું કે ના જરૂર આપણે ચર્ચા જ કરીએ છીએ. પણ એ બી વસ્તુ છે ને કે જે વ્યક્તિ તમને સ્પિરિચ્યુઆલિટી તરફ લઈ જાય છે એ પોતે તે વ્યક્તિ જ છે ને, એને તકલીફો તો હશે જ ને જીવનમાં એમ. તો એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ ને એક્સપ્લોર કરવા જેવી વસ્તુ છે એ. અને બીજું કે ફિલ્મ આ ભગવાનવાળી ફિલ્મ છે ને એ એક સમય પહેલાં આવતી હતી. હું કદાચ ત્યારે જન્મ્યો નહીં હોય અને તમે કદાચ નાના હશો, કે જય સંતોષીમાં. એ એટલા વર્ષો પછી ગુજરાતી સિનેમાની અંદર એક ફિલ્મ આવી છે જે ભગવાનની વાત કરે. એ સમયે લોકો જોતા હતા અને પછી એ લોકો એવું કહ્યું, કારણ કે કોઈ પણ વસ્તુ બનાવવાની એટલે બંધ થઈ જાય કે આપણે અર્થશાસ્ત્રનો નિયમ છે કે માંગ હોય ત્યાં પુરવઠો આપવો પડે. તો અત્યારે લોકોને એવું હતું કે કોણ જોશે આ ભગવાનની ફિલ્મો ને એ બધું. હવે એવા સમયની અંદર તમે આ ભગવાનની વાત કરવાની એક ચેલેન્જ લીધી, તો એ સમયે તમે વિચાર્યું હતું કે બોસ આ નહીં ચાલે તો લોચા પડી જશે? એટલે એવું કંઈ હતું જ ને. ઇવન નહીં ચાલે સાચીને. આમાં કેવું હતું ભાઈ કે ફિલ્મ બનાવી છે, એ ચાલે ન ચાલે એમાં હતા જ નહીં. એ રીતે તમે આખું ડિઝાઇન કર્યું હતું પ્રોજેક્ટ કે ભાઈ ચાલે ન ચાલે તો બહુ ફરક નહીં. એટલો મતલબ નો ડાઉટ લોસ તો જવાનો જ છે તમને ફિલ્મ ન ચાલે તો, પણ એવો કોઈ લોસ નહીં જાય કે આપણે ઊંઘ ન આવે. વી આર પ્રિપેર્ડ એમ કે ભાઈ આ ફિલ્મ નહીં ચાલે તો આપણે હિંમત નથી હારવાની એમ. એ રીતે આખું પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો હતો. પછી સમાવ બધું મોટું મોટું થતું ગયું. સોલસૂત્રા જોડાણું, આરડી બ્રધર્સ જોડાણું, નિમટ્રી જોડાણું, જેણે અમને આમ હાથ આપ્યો, સપોર્ટ આપ્યો કે નહીં યાર ધીસ ઇઝ સમથિંગ, इसको अभी आगे लेके जाएंगे, મતલબ આને મોટી રિલીઝ કરશું, આ કરશું, તે કરશું. પણ બહુ અમે તો અમારો તો પ્લાન શું હતો ભાઈ કે થિયેટર રિલીઝ ન મળે ને તો અમે તો ગામે ગામે સ્ક્રીન મારીને ઓલું 20-30 રૂપિયા ન આપે એવું કરવું હતું અમારે એમ. એક એવા ફિલ્મ મેકર છે આનંદ પટવર્ધન, ડોક્યુમેન્ટરીઝ બનાવે છે. એમની એક મશહૂર ફિલ્મ છે રામ કે નામ. એ પણ આ રીતે જ કરે છે, ડોક્યુમેન્ટરી બનાવે છે અને લોકો સુધી ગામે ગામ સોસાયટી જઈને બતાવે છે. તો એ રીતે પણ થાય, કારણ કે એક ફિલ્મ મેકર હોય ને, એક મતલબ આ એક વાત છે કે કલાકાર હોય ને, કોઈ પણ સીધો માણસ કલાકાર ના હોઈ શકે. મતલબ સીધી બુદ્ધિવાળો કલાકાર થોડો પાગલ જ હોય. અને આ સાયકોલોજી છે કે જે માણસ પાગલ ના હોય ને એ કલાકાર ના બની શકે. તો એ કલાકારની જ વાત છે કે એકવાર બનાવવાની ઈચ્છા છે, બનાવી દઈશું, નહીં ચાલે તો કંઈ નહીં, જે કામ કરતા હતા એ કામ કરીશું, કાં તો ફરીથી પ્રયત્ન કરીશું. અને બીજો એક મહત્વનો સવાલ છે કે તમે લાલા હોત તો તમે આ ફિલ્મ કઈ રીતે જુઓ? મતલબ એ નિભાવવાનું એ કેરેક્ટર કઈ રીતે પ્લે કરત? જેમ કે માની લઈએ કે ડિરેક્ટર છે તો તમને કહ્યું કે હવે લાલો નહીં પણ આ તો એક પ્રતિકાત્મક નામ આપ્યું છે કે લાલી છે, લાલીને મળવા કૃષ્ણ આવે છે. તો એ ફિલ્મનું પાત્ર તમારી માટે જેટલું લાલા માટે ચેલેન્જિંગ હશે જ, કારણ કે મેં એનું ટ્રેલર જોયું છે, ખૂબ જ જોરદાર ટ્રેલર છે, એ વાત તો હું કરીશ જ. પણ જો એ લાલી કરત તો તમે એને કઈ રીતે, મતલબ તમારા માટે કેટલું ચેલેન્જિંગ હોત? બહુ ચેલેન્જિંગ હોત, ડેફિનેટલી બહુ ચેલેન્જિંગ હોત. હું એક્ઝેક્ટલી તો અત્યારે ના કહી શકું, કારણ કે એ તો હવે બહુ પ્રોસેસ કે ત્યારે શું છે કેવું છે એના પર છે. પણ આને બી ક્રેડિટ ટુ હિમ ઓલ્સો કે એને બહુ સરસ આખું એમાંય ફર્સ્ટ હાફમાં તો એવું જ છે કે એ ફસાયેલો છે એના પર જ છે, ઘણું બધો ભાર એના પર જ છે આખી ફિલ્મમાં. બહુ જ સરસ બખૂબી નિભાવ્યું છે અને બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. અને ખુદ એ પ્રોસેસમાં એ ખુદ બારો નહોતો આવતો, ખાતો નહોતો. મતલબ એને કહેતા તું થોડુંક ખાઈ લે એમ, અને એકલો અંદર ને અંદર એકલો ને એકલો રહીએ. એટલે સ્કેરી લાગે અમને કે નહીં ઇતના મતલબ એટલું બધું નહીં એમ, તું આવ થોડો બહાર. નહીં કે મુજે અપને રહે. અને એ જે એણે કર્યું છે મને, એટલે હું તો ઇંગ્લિશ પિક્ચર નથી જોતો એટલી બધી, કારણ કે પહેલે આ બધા ઇંગ્લિશના બધા માસ્ટરો છે. તો કે તો જેટલા બધા ઇંગ્લિશ પિક્ચરો હોય ને એમાંથી સૌથી સારો એક્ટર હોય ને એનોય બાપુજી હોય ને તો તું. એટલે એવું મેં એક કોમેન્ટ, કારણ કે એણે બહુ સરસ સર સાહેબ બહુ, એટલે તમને એમ થાય કે યાર આ ન કરે જ ને તો કોઈ ન કરે. અને હું નથી કહેતો, આ બે એક્ટરો બેઠા જ તમે પૂછો આ ન કરે જ ને તો કોઈ ન કરે. એમ કે કેટલું સરળ સાદગી ભર્યું ને એ પકડી રાખવું, એક કેરેક્ટર એક લોકેશન અને એને પકડી રાખવું. એ હું તો કહું
આ હે ને ઓલું છે કે જ્યારે ફિલ્મ રિલીઝ નહોતી થઈ ને તે હું કહેતો કે આ લોકો સુપરસ્ટાર છે 3, તો આ લોકો કહેતા આવું ન કે અમને લોકોને ખરાબ લાગે. અરે ભાઈ મારે કહેવા છે ને, મારી ફિલ્મ છે, મારે કહેવા છે સુપરસ્ટાર, મારી ફિલ્મ માટે સુપરસ્ટાર, મારા માટે તો છો જ તમે એમ. પછી બહાર લોકો કે ન કે મને નથી ખબર એમ. પણ આજે આ લોકોને જ્યારે હું ઇન્ટ્રોડ્યુસ કરું ને કે લાલાને મળવું છે તે કે હું, અને જે ભાઈ એટલે મેં નામ આપ્યું છે રિયલ સ્ટાર, ડિવાઇન સ્ટાર અને શું કહેવાય ગ્રેસફુલ સ્ટાર, સોરી થોડુંક ઇંગ્લિશ વર્ડ એટલે ગ્રેસફુલ સ્ટાર એમ. અને એ છે એવું નહીં કે ઓકે હાલો બતાવવા માટે કહી દઉં, પણ તમે જ્યારે જોશો ને તો તમને એ ફીલ આવશે. જે સ્ત્રીની વાત કરી તો આ ફિલ્મમાં તમે સ્ત્રી પાત્ર તમને દેખાશે કે એક કાઠિયાવાડી સ્ત્રી શું છે એમ. ભલે હજી હું થોડુંક એક્સપ્લોર કરતાં ટુ બી ઓનેસ્ટ રહી ગયું હશે મારાથી અમુક લોકોને. જ્યારે ગામમાં સ્ક્રીન કરી હતી ને તો આ લોકો કરતાં આને બધાએ બહુ કીધું હતું કે યાર તે બહુ સારું કર્યું. હજી મારા આંટી કે મારા કોઈ રિલેટિવ છે ને તો એ પહેલાં હે ને આ બે કરતાં એમ કે ઓલી તુલસીએ બહુ કર્યું સારું, રોવડાવી દીધા. એટલે તમને સમજાઈ જાય, એ બહુ એક્સપ્રેસ ન કરી પણ તમને સમજાઈ જાય કે એને અડી ગયું, એને અડી ગયું. અમદાવાદના શોઝમાં બી એવું થાય છે કે એવું મળવા આવે કે તો એવું કે તમે જેટલી વાર રોતા હતા ને એટલી વાર અમે રોતા હતા, કે આંટીઝ અમુક એવું કે તમે જે કર્યું ને સ્ક્રીન પર એ અમે જીવી ચૂક્યા છીએ ને એવું બધું. લોકો ગડગડા થઈ ગયા હોય છે. ગામડાથી લઈને એક અને મર્સિડીઝમાં બેઠેલા જે સ્ત્રીઓ છે એ બી કનેક્ટ કરે છે આ વસ્તુ એમ કે આનામાં કોઈ લેંગ્વેજ બેરિયર નથી. આની જ વસ્તુ અમે સ્પેનિશ કે એ અમારું બધું છે કે એ બધે તો આ વાત કનેક્ટ થશે. અને આમાં કદાચ કૃષ્ણ ભગવાન છે એમાંથી તમે કૃષ્ણ ભગવાનને ત્યાંથી લઈ લ્યો અને સંતોષી માને મૂકી દો કે ખોડિયાર માને મૂકી દો, તમે કોઈ તમારા સુરાપુરાને મૂકી દો કે તમારા કોઈક વડીલને મૂકી દો, તો સેમ એ જ વસ્તુ કે તમને સેમ કનેક્ટ થશે. એટલે લોકોને કનેક્ટ થાય છે. નોન ગુજરાતી લોકોને ફિલ્મ અડી જાય છે, એ અમારા માટે જે લોકોને ગુજરાતી જ નથી આવડતું, નથી બોલી જ નથી શકતા, એ લોકોને અડી જાય છે. એટલે મારે એ જ વાત કરવી હતી અત્યારે, એટલું મેં માઇક લીધું કે ફિલ્મ તમે આમ જોવા જાઓ, તમે પેલી વાત કરી જેન્ડરની, પણ આ કદાચ ઇમોશન આના એટલા તમે એકદમ ઉપરથી ફિલ્મને જોવો ને તો તમને નહીં દેખાય કે લાલો છે કે એ કોઈ શું કહેવાય મેલ છે કે ફિમેલ છે, તમને એવું નહીં દેખાય. એવું લાગશે કે કોઈક વ્યક્તિ છે જે ભરાયેલો છે, સમજો. એમાં તમને એવું નહીં લાગે કે આ કોઈ પુરુષ ફસાયેલો છે કે તો પુરુષને મળવા ભગવાન આવે છે. કદાચ ભગવાન આવે છે, કદાચ એ ભગવાન છે કે કોઈક અંદરનો અવાજ છે, સમજો છો તમે. એટલે એક સેલ્ફ જર્નીની જ વાત છે, અને એ સેલ્ફ એક મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. અને બીજું કે આપણે છે ને કેરેક્ટર્સને જોતા હોઈએ છીએ રોજ. જેમ કે રિક્ષાવાળાને આપણે રોજ જોઈએ છીએ, આપણી બાને, આપણી મતલબ જે આસપાસની મહિલાઓને પણ આપણે જોતા હોઈએ છીએ. તો એ જોવું અને એને ભજવવું એ બંને એક્ટર માટે ખૂબ જ ચેલેન્જિંગ હોય છે. તો એની અંદર તમારો શું એક્સપિરિયન્સ હતો? મતલબ તમે રિક્ષાવાળાને જોયો છે, પણ હવે તમારે રિક્ષાવાળો ભજવવાનો છે અને તમારે એટલું ધ્યાન પણ રાખવાનું છે કે રિક્ષાવાળાને ખોટું ના લાગે. મતલબ એ તો ખબર નહીં, ઓબ્ઝર્વેશન રિક્ષાવાળા, મતલબ જુનાગઢમાં અમે અઠવાડિયા પહેલાં જતા રહ્યા હતા તો હું જુનાગઢમાં ફરતો અને રિક્ષા તો હું ટેકમાં જ ચલાવતો હતો, એમાં જ શીખ્યો છું. એક લારી બારી ઠોકી દીધી હતી મેં તો આ વખતે દોડતો ભાઈ કે વાંધો નહીં, આપણું જ છે, ચિંતા ના કરો. મેં કહું હા ઓકે. તો મતલબ મારે મેઇન ભાષા ઉપર ને કેરેક્ટર ઉપર કામ કરતું, કેમ કે સૌરાષ્ટ્રમાં અમુક વર્ડ્સ એવા છે કે વર્ડ લેવાય ને ત્યારે હેન્ડ મૂવમેન્ટ એક જ રીતે હલતું હોય, નેક મૂવમેન્ટ એ જ થતી હોય. મારે એ નાની નાની વસ્તુઓ પકડવી હતી. ના, હું અમદાવાદનો છું ભાઈ. તો અને કેવું કે સૌરાષ્ટ્રનું આમ મતલબ મારી જનોઈ જુનાગઢમાં હું 9 વર્ષનો હતો ને ત્યારે થઈ હતી. તો જુનાગઢ જોડે મારો એટલો જ સંબંધ હતો. પણ જુનાગઢના લોકોનો જે આવકારો જોઈને મારી આ પ્રોસેસ બહુ મતલબ વાર લાગતી હોય છે, પણ એ અઠવાડિયામાં હું કવર કરી શક્યો. એ જુનાગઢના લોકોનો પ્રેમ અને ત્યાંની મતલબ વાઇબ જ એવા કે તમને ખરેખર એમ લાગે કે અહીંયા દૈવિક શક્તિઓનો વાસ છે, અહીંયા કાયદેસર ભગવાન આવ્યા જ હશે. અને છે જ ત્યાં ગિરનાર ગરવી, મતલબ ગુજરાતનું ગિરનારના કારણે જે ગુજરાત આમ પ્રાઉડ લઈ શકે છે આખું ગુજરાત કે ભાઈ ગિરનાર અમારે ત્યાં છે. તો એ સર મતલબ એ જુનાગઢમાં જ થયું ને તો કદાચ મને ઇઝી થઈ ગયું, કેમ કે ત્યાં હું ગમે તે જગ્યાએ વિધાઉટ મતલબ પરમિશન હું જઈ શકતો, લોકો વચ્ચે બેસી શકતો, કોઈ પણ કિસ્સો પોલિટિકલ ક્રિકેટ ઉપર ચર્ચા હું બિંદાસ કરી શકતો, જે સિટીમાં ના થાય. સિટીમાં શાંતિથી ખૂણામાં બેસીને કરવું પડે. તો એમાંથી જે મને અમુક લોકોમાંથી લાગ્યું એ હું લેતો ગયો. તો આ રીતે કેરેક્ટર ધીમે ધીમે
બંધાતું ગયું. અને કદાચ એક એક્ટર માટે તો મેં આ પહેલાં બી કીધું હતું ને અત્યારે પણ કહું છું, જે મારા માટે તો છે જ સનાતન સત્ય, કે એક્ટરને જેટલું કેરેક્ટરની નજીક જવું હોય છે ને, પણ એકવાર જો એક સૂર પકડાઈ ગયો ને તો કેરેક્ટર બહુ સ્પીડમાં આવે છે કે ભાઈ હા ચાલ મારો હાથ, હું તને મારો હાથ આપું, આવી જા તું મારી જોડે. તો એટલો ઓનેસ્ટી સાથે અમે ફિલ્મનો અપ્રોચ રહ્યો છે, આમ આખી ટીમનો. અંકિતે મને એટલી મતલબ છૂટ આપી હતી, તારા કેરેક્ટરની શોપિંગ તું કર, સેન્ડલ હું લઈ આવ્યો, ગળાની માળા અમે મતલબ આપણે ભવનાથ અમે પહેલી વાર શૂટના આગલા દિવસે હું રીવા મળીએ છીએ, તો કે જાઓ તમારે જે ગમે. તો ત્યાં એક સીન હતો તો એનું બેક સ્ટોરી અમે બનાવી દીધી, એકબીજાને ગિફ્ટ આવ કે આ લાલાએ તુલસીને આપી હશે, તુલસીએ લાલાને આપી હશે. તો રહી છે સર ટફ પ્રોસેસ, એક્ટિંગ તો ઇઝી જોબ નથી, પણ જે સહિયારો એફર્ટ કહેવાય ને એ આ ફિલ્મમાં તમે જોઈને ખબર પડશે કે આટલે મિનિમલ રિસોર્સિસમાં એક માણસ 50 કામ કરે છે અને બધા ઓન પોઈન્ટ, એમ પોતાની લિમિટ પુશ કરીને કામ કરે છે. તો એ છે કે અત્યારે એક દેશનો એક માહોલ છે કે ફિલ્મ મેકર્સની પોતપોતાની એક વિચારશૈલી હોય. હું પણ ફિલ્મ મેકિંગ શીખ્યો 2 વર્ષ અને ડોક્યુમેન્ટરીઝ બનાવી, તો મારો એક અલગ વ્યૂ છે, દરેક ડાયરેક્ટરનો અલગ અલગ વ્યૂ હોય. એને આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આ ખોટો છે કે સાચો છે, એ ઓડિયન્સ નક્કી કરે. તો એવા કટ્ટરતાના માહોલમાં જે આપણે જોઈ રહ્યા છીએ કે એ ધાર્મિક કટ્ટરતાના માહોલમાં એક સરળ શાંતિ મજાની ફિલ્મનો વિચાર તમને કઈ રીતે આવે? સાચું કહું ને ભાઈ, ઘણીવાર આવો સવાલ થાય ને, બધા લોકો પૂછે, ટૂંકમાં વાત થતી હોય, મને હકીકત અંદરથી એમ થાય કે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ આન્સર નથી આપવાનો, તને ખબર છે કેમ આવ્યો છે. એટલે બહુ સરળ રીતે આવ્યો ભાઈ, બહુ સરળ રીતે આવ્યો, બહુ નેચરલી કે ભાઈ એક માણસ ફસાયો, મમ્મી ફસાયા હતા, ફિલ્મ બનાવી હતી, અને ભગવાન આવ્યા. તો કે એક માણસ ફસાયો ને કોઈક ભગવાન આવે, તો મારે કરણને જ વાત થઈ હતી ને વિકી જે અમારા રાઇટર છે, ક્રિએટિવ ડિરેક્ટર છે, તો હા આવે. અને એમનો અમે ડેવલપ કરતા ગયા, પછી આના લાંબા વાળ હતા, અમે બીજો પ્રોજેક્ટ કરતા હતા, તો કીધું તમે ભગવાન તો કીધું આવો, પછી અમે બેસીએ. સાથે સાથે તમે કાસ્ટની પણ વાત કરજો કે ભાઈ કાસ્ટિંગ વખતે તમે કઈ રીતે વિચાર્યું કે ભાઈ તમારે જ કરવાનું? હા, એટલે કેવું હતું કે કરણને અમે લોકો એક ફિલ્મ કરી રહ્યા હતા, એનું અમે શૂટ બી કર્યું હતું થોડુંક કે કેવું લાગે છે શું આ તે 4-5 દિવસ. તો ત્યારે એમ થયું કે યાર મસ્ત બનશે આ વસ્તુ. એ વસ્તુ અલગ હતી, એનું બજેટ બહુ હાઈ હતું, એટલે સમહાવ એ વસ્તુ સેટ ન થઈ. પછી એક નાની ફિલ્મ બનાવી, એ બી સેટ નહોતી. પછી કીધું કે હવે આપણી પાસે શું પડ્યું છે, કીધું એટલી વસ્તુ ઓકે. એટલે મેં રિક્ષાવાળાનું એક પાત્ર હતું કે રિક્ષાવાળાનું પાત્ર રાખવાનું બહુ સિમ્પલ કારણ હતું કે એક જર્નીની વાત, કે માણસ સતત જર્નીમાં છે. એટલે મેટાફર તરીકે એક હતું કે એ જર્ની કરી રહ્યો છે ને બતાવી રહ્યો છે ને સતત ક્યાંક ચેઝ કરી રહ્યો છે એમ. એટલે એક રિક્ષાવાળો અને એ ફરતો હોય, બધે બતાવતો હોય ને ટ્રાવેલર આવે ને એ રીતનું એક બહુ બેઝિક હતું. આજે નવું નેટ મેટાફર સાંભળ્યું એટલા દિવસ નથી ખબર. હા, એટલે હતું ટ્રાવેલર એમ, કે આપણે બધા ટ્રાવેલર જ છીએ ને, આવીને નીકળી જવું, કોઈક આપણે મળશે ને વાતચીત કરીને બધા ભગવાન તમે ઓહો ઓકે, એ રીતનું જ આપણી લાઈફ છે. તો એ રીતનું ચાલતું હતું. એમાં કરને સતત અમારે વાર્તા થતી આ તે. પછી ભગવાનને અમે બીજું ફિલ્મ મેં જે કીધું ને એમાં એમને બીજો રોલ લાંબા વાળ હતા. મને હું ક્લિયર હતો, મેં આ રિક્ષામાં તો ન જ હાલે આ ભાઈ. આ કરણ કીધું તું રિક્ષામાં લે, પણ આપણે ઓલાને કહેવાનું નથી, ધીમે કરીને કહેવું કે આપણે આવું કંઈક કરવાનું કે એનો મગજ બગડ લીધા કે ભાઈ મને 3 વર્ષ સુધી તું લાંબા વાળ રખાવે છો, આ ડાયરેક્ટ ક્યાંથી આ ભાઈ આવી ગયા તમે. પણ અમારી એક અન્ડરસ્ટેન્ડિંગ છે. પછી મેં વાત કરી આવી રીતે છે ને પછી અમારી વાત થઈ કે ભગવાન આવે તો મેં કીધું તારો એક રોલ છે કૃષ્ણ કરવાનો. કે કૃષ્ણ ડાયરેક્ટ કૃષ્ણ આ શું છે? મેં કીધું છે, આપણે આવીને વાત કરીએ, તારા કૃષ્ણ એવું કરવાનો. થાય કે થોડોક જ રોલ આપશો કે ભગવાનનો રોલ તો થોડો જ હોય, એવું પણ ઘણી વાર થાય. એટલે એ આ ઓલા બધા એક્ટરો છે કે તમે એમ કહો ને કે 2 સેકન્ડ આવવાનું છે તોય આવીને વહી જાય કે કાંઈ નહીં ચલો ને 2 સેકન્ડ એમ. એટલે એ બ્યુટી છે ભાઈ, એ આ ફિલ્મની બ્યુટી. તમે જોશો ને તમને એમ થશે, નકર કેવું હોય 2 એક્ટર હોય ને તો એમ થાય કે આ એક એઝ અ હ્યુમન સાયકોલોજી એવું થાય કે આની કરતાં હું સારું કરી નાખું, હવે મને કેમેરો મળે, એવું જ મને કેમેરો મળે. તમે એમ જોશો ને તો તમને એમ થાય ઓ ભાઈ આ કેટલા બે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે એમ, કે જ્યાં જરૂર છે ત્યાં એ જ કરે છે, ઓલાને જરૂર છે ને એ જ કરે છે એમ. ને એવું ક્યાંય તમને દેખાતું જ નકર કેમેરો કોઈનો ન થાય, પકડી જ લે ને. ઓડિયન્સ તો સૌથી મોટી, જેને પિક્ચર બનાવતા નથી આવડતું ને એ તો સૌથી પહેલાં પકડે કે આ જો ભૂલ છે તારી. જેને બનાવતા આવડે છે એ તો ઠીક છે, એ કદાચ અમુક વસ્તુ અલગ પકડતા કે એંગલ ના ઓલા તો સીધા પરફોર્મન્સ ઉપર હોય કે આ જોજો જરાક, હા આ થોડા ભગવાન આવા ભગવાન હોય. પણ આ જેટલા વાર મળે છે ને લોકો રડી પડે છે, પગમાં પડે છે. અને તુલસીનું તો આ તો એણે કેરેક્ટર જ આને ચૂઝ કરી. અમારે ઘણા બધા કાસ્ટિંગ થયા હતા કે નહીં આ તે, ઇવન એને ઓડિશન બી આપ્યું હતું. આટલી ફિલ્મો કર્યા પછી એને ઓડિશન મોકલેલું એમ. બાકી કેવું હોય કે ઓડિશન મારું તમે ફિલ્મો જોઈએ જ છે ને મારી,
આ એટીટ્યૂડ હોય જોયેલો છે બટ નેચરલ છે, પણ એને ઓડિશન મોકલું, ઓડિશન કર્યું ભાઈ આ તો ગજબ છે, પણ અમારી લિમિટેશન હતી કે એની ફી અમે નહોતા ચૂકવી શકીએ એમ, કે એની જે ફી નોર્મલ ફી હતી એવું નહોતી કે બહુ મોટી ફી હતી, પણ અમારા પર કાંઈ હતું જ નહીં એમ કે કેમ દેવું, છતાં એણે એક ટ્રસ્ટ કર્યો આવી વાત થઈ, કારણ કે એનું બ્રોન એન્ડ બ્રોટઅપ બહુ અલગ ઘટનામાં એ ઘટી છે. આપણે બધા ઓલા લોકો છીએ કે રફ એન્ડ ટફ ને આ તે, પણ એનું એક પ્રિવિલેજ બેકગ્રાઉન્ડ છે. પ્રિવિલેજ ઇન ધ સેન્સ કે ભાઈ ભાગ્યશાળી છે ભાઈ કે એણે નથી જોયું. હું તો એવું કહું કે કોઈક એમ કહે ને કે અમે તને ખબર છે ભૂખામાં આમ કર્યું ને તેમ કર્યું, તો કે ભાઈ તો તમે નથી કર્યું તો અમારે ભૂખમાં આટા મારવાને? અમારા બાપુજી હતા ને અમને આપ્યું તો અમે કર્યું ભાઈ, એમાં મોટી વાત શું છે એમ. એટલે એનું એ રીતનું, પણ છતાં એણે એડોપ્ટ કર્યું અમને લોકોને એડોપ્ટ કર્યા. અમને આપણે કદાચ એટલા બધા ઓળખ નથી, પણ અમને એડોપ્ટ કરવા એટલે બહુ અઘરું હોય. અમે 2 દી ભૂખા રહેવાની કે 2 દી ભૂખા આટા મારતા હોય. એટલે મારું પણ એવું જ છે. અમે આ જે ચેનલ ચલાવીએ છીએ બહુ મોટી ચેનલ છે નહીં, મતલબ બહુ બજેટવાળી ચેનલ છે નહીં, અમે મહેનત જ કરીએ છીએ, તો એ રીતે જ બધું થાય. અને બીજું જે તમે કહો છો ને કે ફિલ્મ બનાવતી વખતે મને ખ્યાલ નહોતો, તો એક ફિલ્મ બધાએ જોઈએ છે કે તમાશા ફિલ્મ છે. તો જ્યારે એના ડિરેક્ટરને એવું પૂછવામાં આવ્યું કે તમે આ લીધું છે ને તો એની પાછળ આ મેટાફર છે, તો એ હંમેશા એ એટલું સહજ રીતે કહે છે કે મને ખરેખર નથી ખબર કે એનું આ મેટાફર છે. મને બચપનથી આ એવી ઈચ્છા હતી કે કોર્સિકા ફરવા જવું અને એ જગ્યાએ મારે એક ફિલ્મ બનાવી છે, અને એ રીતે જ લીધું હતું. એમ જ ઓડિયન્સ જ નક્કી કરે. અને એવું તમને ક્રિટિક્સે પણ રિવ્યૂ આપ્યા છે કે ઘણું તમને, જો કે મેં જેટલા રિવ્યૂ વાંચ્યા છે એમાં તો બધાએ એમ જ કહ્યું છે કે અદ્ભુત ફિલ્મ છે, પણ કદાચ એવા ક્રિટિક પણ હોય કે ભાઈ આ બોસ આની અંદર થોડું ચેન્જ કરવા જેવું હતું, આવું હતું, પણ તમને એ સમયે તો નહીં ખબર હોય. પણ એ રીતે જ ફિલ્મ બને. જો તમે બહુ સેટ કરીને બનાવવા જાઓ તો ફિલ્મમાં એ પૂરી જ ના થાય. કેમ કે મુગલે આઝમ છે તો મુગલે આઝમ વર્ષો સુધી ચાલી બની નહીં, કારણ કે બધું સેટ કરવા ગયા હતા. અને લાલો કેટલા ટાઈમ મતલબ સમયમાં બની છે શૂટ? તો 35-40 દિવસ થયા, પણ ટોટલ 2 વર્ષનો સમય લાગ્યો ફિલ્મ બનવામાં. અમે સૌથી વધારે સમય એડિટિંગમાં બહુ અમારો સમય ગયો લાંબો. અને એડિટિંગ એટલે કે અમે ફિલ્મ એટલા લોકોને બતાવી, એક ડ્રાફ્ટ રેડી કરીને કે તમે જુઓ તો તમે એમ કે મને આનો મજા આ છે. 2.5 કલાકની ફિલ્મ હતી, ત્યાંથી 2 ને 6 ની બનાવી અમે, કટ કરીને વધારવાનું નહોતું એ કાઢ્યું, કારણ કે ઓડિયન્સ બહુ બ્લન્ટ વાત કરતી હોય આ છે તે. અને ફિલ્મ મેકિંગની પ્રોસેસ એવી જ હોય છે. મોટા મોટા પ્રોડક્શન હાઉસ બી છે ને આ જ પ્રોસેસ ફોલો કરતા હોય છે. ફિલ્મ બન્યા પછી એક ટ્રાયલ થતા હોય છે કે નોર્મલ ઓડિયન્સ જોવે એકારે બલ્કમાં એ શું કહે છે એને શું ફીલ થાય છે. ઘણા એવા સીન હતા જે મેં નીકાળી દીધા હતા. ઓડિયન્સ કે આ કેમ નથી, આવું કેમ ન થયું? એટલે મેં કીધું યાર ઓકે આ દેવું તો પડશે જ. પાછું મૂક્યું, મેં દઉં કે આ આપણી માટે નથી, એની માટે છે. લીધેલું હતું, બધું જ લીધેલું હતું, પણ અમુક ઓલું હોય ને ઇન્ટેલેક્ચ્યુઅલ, એને એ થોડા અચ્છા ને એ તો આમ થાય ને આમ થાય ને લોકો આપણે અમુક, કારણ કે બધા પ્રકારના લોકો જોતા હોય ફિલ્મ મેકરોથી માંડીને ઓડિયન્સ. પણ એક વસ્તુ હતી કે ઓડિયન્સ ઇઝ ધ કિંગ, કે જે લોકોને ફિલ્મ બનાવતા નથી આવડતી ને એને જ ફિલ્મ બનાવતા આવડે છે એમ. એ બહુ ક્લિયર હતું કે આજે નોર્મલ માણસ પિક્ચર જોવે ને એ કંઈક બોલશે ને એ પકડજો, ઓલા લોકો બોલે ને એમાં વિચારશો, આમાં વિચારતા નહીં એમ. તો એ રીતે કે ને કે આ ઘટના ઘટી. અને અત્યારે ફિલ્મ જો ને અત્યારે તમે મને એમ કહો ને મને ન ગમી ફિલ્મ, તો એમ થાય કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો, અને દિલથી એમ, એવું નહીં કે એમ કે કાને કેમ નહીં ગમી, કાંઈ વાંધો નહીં, વાંધો નહીં, સમજ્યા? કારણ કે એ કદાચ એને વાઇબ જ સેટ ન થયો એમ. પણ એવું કોઈ જો કે મળ્યું નથી. બધા લોકો તમે કીધું એમ જ કહે છે કે ગજબ આ શું છે. હા, અમુક હોય 5-10% જેને એમ થાય કે નહીં આમ હતું ને આમ કરવાનું તો નહીં, હોવું જ જોઈએ. નકર તો અમે બધા અલગ ઓલામાં આવી જાય, જોયું અમે બનાવી એમ. એટલે મજા આવે છે એનું અત્યારે જે ચાલી રહ્યો છે માહોલ. બીજું કે આ ફિલ્મ સક્સેસ થઈ, અને હું તો એવું ઈચ્છું છું કે આ ફિલ્મ હજુ 6 મહિના સુધી ચાલે અને આ રીતે હાઉસફુલ જ ચાલે. લોકો એકવાર જોયું તો 4 વાર જોયું. અને જે એક્ટર્સ છે નેક્સ્ટ એમની શું ઈચ્છા છે, કે કેવા પાત્રો ભજવવાની ઈચ્છા હશે? મતલબ ગમે એવા, મતલબ ગમે મનને આમ લાગે કે ક્લિક થઈ જાય એવા. બીજું તો સર એક ઈચ્છા હોય કે મારે છે ને હવે બેટમેન બ્રુસ વેઇન. એટલે એ જ, કારણ કે પ્રોબ્લેમ એ છે કે એક્ટર્સ એ છે ને, હું એવું માનું છું કે કદાચ એ લોકો એવી માંગ નહીં કરતા હોય કે મારે આ ટાઈપના પાત્રો ભજવવા છે, એટલે કદાચ ડાયરેક્ટરને વિચાર જ ના આવે કે હું બેટમેન બનાવી શકું. અને આપણે એવું જોઈએ છે કે એક એક્ટર એક જ મુદ્દા ઉપર 5 ફિલ્મો, લગન ઉપર 5 ફિલ્મો ચાલે છે. તો એ કદાચ એક્ટરની ઈચ્છા નહીં હોય તો જ ડિરેક્ટરને ખબર નહીં પડતી હોય. એટલા માટે જ આપણે આ મતલબ બતાવવું જરૂરી છે કે એક એક્ટરને શું કરવાની ઈચ્છા હોઈ શકે, તો એ પ્રમાણે વિચાર ખુલે ને
ઓડિયન્સ પણ વિચારે કે ના ગુજરાતીમાં પણ બેટમેન બની શકે ને ગુજરાતી બેટમેન હોય તો કેવો હોય. છે ને લાલો આપણો ગુજરાતી બેટમેન જ છે. રેગ એકચ્યુઅલી રેગ્સ ટુ રિચીસ, જો આમાં લાલો પેલો રેગ્સ જ છે, પણ એ સ્પિરિચ્યુઅલી તરીકે એ એસ્પેક્ટમાં રીચ થાય છે. થાય છે. બરાબર. તો મને એક મતલબ નાનો હતો ને હું સાહેબ અમિતાભ બચ્ચનનો ફેન છું. તો દીવાર જેવો કે પહેલાં મતલબ ઓલા બંદરગાહ ઉપર સામાન ઉપાડતો હોય કે ભાઈ હપ્તો બપ્તો નહીં આપું, અને છે એ એક લેવલ ઉપર પહોંચે છે પણ મરી તો જાય જ છે છેલ્લે. તો આવી ફિલ્મો મને બહુ અપીલ કરતી હોય છે. જેમ કે હવે સાઉથની અમુક કમર્શિયલ ફિલ્મો અમિતાભ બચ્ચનની જ કોપી કરે છે. KGF લઈ લો તમે, અમુક સ્વેગ, મતલબ એ માણસ સ્લો મોશન વગર અને સિગરેટ વગર સ્વેગ બતાવીને જતા રહ્યા. તો એવા કેરેક્ટર્સ મને મળે ને પર્સનલી તો બહુ મજા કદાચ આવી જાય મને. અને આવા તો છે જ કે જે લોકલ હ્યુમન લેવલે કનેક્ટ કરતા હોય. એ તો હાઇપોથેટિકલ છે, આવા માણસો આમ રોડ ઉપર નહીં જોવા મળતા હોય, જે હું કેરેક્ટર્સની વાત કરું છું. પણ આવા માણસો આજુબાજુના લોકો અને સ્ક્રિપ્ટમાં સરદમ હોય તો ખબર નહીં. નકર લાલો મારા કરતાં બહુ વિપરીત વ્યક્તિ છે, બહુ વિપરીત વ્યક્તિ છે. તો એ હા પણ પાડ મતલબ એમાં આની પાસે ઓપ્શન નહોતો, મારી પાસે કે હા ભાઈ ફિલ્મ તો બનાવી જ છે, કંઈક તો બનાવવું જ છે એટલે. અને મામી ફેસ્ટિવલ વોઝ ધ ફ્યુલ ફોર અસ કે ભાઈ આવું તો મતલબ અમુક ફિલ્મો જોઈને સોરી પણ એવું થયું કે યાર આવું તો નહીં બનાવું. આને એવું થયું મને કે યાર આવું તો નહીં કરીએ, તો આપણે થોડુંક સારું કરશું, ભલે ખરાબ કરશું, નીચું મોઢું રાખીને થેન્ક યુ તો કહેશું કે તમે અમને એમ કીધું કે ભાઈ ખરાબ થયું. તો એ રીતનું. અને આ જે આમને પકડ્યું જુનાગઢ, એવી રીતે અમદાવાદ મતલબ ગુજરાતમાં ખાલી સિટીઝ નથી, ઘણા પ્રાંત જેમ કે દક્ષિણ ગુજરાતના ગામ છે, ત્યાં અલગ ભાષા બોલાય છે. મને એ બહુ વધારે એટ્રેક્ટ કરતું હોય છે. સૌરાષ્ટ્ર થઈ ગયું, ઉત્તર ગુજરાત થઈ ગયું. અને મેં કાઠિયાવાડી કેરેક્ટર્સ ફિલ્મમાં જોયા હોય ને અમુક, તો મોસ્ટલી મતલબ અમુક નહીં, મને હસવું જ આવ્યું હોય એવા ઓવર ધ ટોપ બનાવતા હોય. એટલે મેં એ નક્કી શું નથી કરવાનું એ મને ખબર હતી. તો એના કારણે જે મને ખબર હતી કે આ નથી કરવાનું, એના કારણે આ કેરેક્ટર વધારે એની નજીક જઈ શક્યો. એટલે આ પ્રશ્ન પૂછવો એટલે જરૂરી છે કારણ કે એક ફિલ્મ એક સક્સેસ મળ્યા પછી દર્શકો અને ફિલ્મ મેકર્સ એ એક્ટરને એક ઢાંચામાં ઢાળી દે છે કે બોસ હવે આ ટાઈપના કેરેક્ટર હોય ને એમાં આ જ માણસ શોભશે. હવે જો કદાચ ભગવાનનું કેરેક્ટર આવે ને કે કોઈ જગ્યાએ કૃષ્ણની કે કોઈ બીજા ભગવાનની વાત હોય તો કે આ સાહેબને બોલાવો. પછી તુલસી જેવું કેરેક્ટર હોય ને તો કે મેડમને બોલાવો. તો આ જ એક સ્ટીરિયોટાઇપ થઈ જાય છે. પણ એક એક્ટરની પણ પોતાની ઈચ્છા હોય. આમાં કેવું હોય કે સૌથી પહેલાં તો એવી લિબર્ટી નથી અત્યારે કોઈ પાસે, એટલીસ્ટ અમારા પાસે તો નહીં જ, કે ચૂઝ કરી શકીએ. સૌથી પહેલી વસ્તુ કે આવે આપણને મજા આવે, સ્ક્રિપ્ટ ગમી તો આપણે કરી લેતા હોઈએ છીએ, ઓડિશન આપીએ, કારણ કે અમને કરવું છે, અમારે એક્ટિંગ કરવી છે, અમે છેલ્લા 10 વર્ષથી આ જ કરીએ છીએ. પણ જો એવું ફ્યુચરમાં આવશે કે ભાઈ અમે સિલેક્ટ કરી શકીશું કે ભાઈ આ 10 સ્ક્રિપ્ટ પડી છે તો 10માંથી તમારે કઈ કરવી છે, તો એવી કોઈ સ્ક્રિપ્ટ પસંદ કરવાનું ઈચ્છીશ કે જેનાથી કંઈક હોપ ક્રિએટ થાય. આ મારે જનરલી મારા ફ્રેન્ડ્સ જોડે હમણાં વાત થતી હોય છે કે હું કદાચ નેગેટિવ કેરેક્ટર કરું કાં તો હું કોઈ બી કેરેક્ટર કરું, પણ એન્ડમાં કાં તો લોકોને એવું થવું જોઈએ કે મારે આ તો નથી જ કરવાનું, કાં તો એવું થવું જોઈએ કે આવું કરવાનું છે. મારા થકી લોકોમાં એટલે મને હવે ખરેખર જવાબદારી ફીલ થાય છે. આ કેરેક્ટર કર્યા પછી, ભગવાનનું કેરેક્ટર કર્યા પછી ખરેખર જવાબદારી ફીલ થાય છે કે હું અગર કંઈક કરી રહ્યો છું ને થિયેટરમાં 100 લોકો બેઠા હોય, 70 લોકો બેઠા હોય કે 500 લોકો બેઠા હોય, એ તમને 70 mm ના પડદા પર જોવે છે, અંધારું છે, તમે જ દેખાવ છો અને સાઉન્ડ આવે છે, એટલે એમના દિમાગમાં જે તમારી ઇમ્પેક્ટ પડે છે ને એ બહુ જ મોટી છે. એ તમે ઇમેજિન ના કરી શકો એટલી મોટી ઇમ્પેક્ટ પડે છે એમ. તો એમની કદાચ એ બીજા દિવસથી એમની લાઈફ ચેન્જ થઈ શકે એવો પાવર છે સિનેમામાં. તો એ મારી જવાબદારીમાં આવે એઝ એન એક્ટર કે હું કદાચ કંઈ બી કેરેક્ટર કરું છું તો હું એટલીસ્ટ હોપ આપું લાસ્ટમાં, કાં તો કંઈક હું એવું કરીને જાઉં કે લોકો એમાંથી કંઈક લઈને જાય, એમને હસીને જાય, કાં તો મજા આવી પેલો સરસ કરતો હતો એવું કરીને જાય. એમાં મને રસ નથી. એવું કરવું પડશે આગળ, એ હકીકત છે. પણ જો મારી લિબર્ટી હશે અને મને ચૂઝ કરવાનું આવશે તો હું આવા કંઈક કેરેક્ટર્સ ચૂઝ કરીશ. એટલે જોન્ડ્રા વાઇઝ તો નહીં, એટલે મને છે ને અત્યારે આવાળી ઘટના બહુ ગમી
કે અમારી ફિલ્મના સ્ક્રીન્સ સાવ હતા નહીં. દિવાળી ટાઈમે કીધું એમ ખાલી 3 જ જગ્યાએ સ્ક્રીન્સ હતા અને પછી અચાનક જ રેવોલ્યુશન આવ્યું અને ફિલ્મ એટલી મતલબ ઉપડી કે હવે થિયેટર્સ ખુલી રહ્યા છે, લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે આના શો ઓપન કરો. થિયેટર્સ સ્ક્રીન્સ આપી રહ્યા છે, શોઝ ખુલી રહ્યા છે. એટલે વાર્તામાં એટલો પાવર હશે કદાચ, એવું મને લાગે છે. ફિલ્મમાં એટલો પાવર હશે તો મને એટલે આ વસ્તુમાં મને બહુ મજા આવી અને મને આવું કરતા રહેવું છે. કોઈક વસ્તુ જે ચેન્જ લઈ આવે ને, કંઈક રેવોલ્યુશન જેવું લઈ આવે ને, તો આમ મજા આવે એવું કંઈક કરવાની. અને જો હું જોનરા સ્પેસિફિક વાત કરું ને તો એટલે રિસન્ટ ઇન્ટરવ્યૂમાં જો કંઈક વાત કરતી હતી કોઈક જોડે ને, મને રિયલાઇઝ થયું કે મને એવું લાગે છે કે ચેલેન્જિંગ અત્યારે મારા માટે કંઈક એક્શનવાળી વસ્તુ કરવાનું હોઈ શકે છે. એટલે જો હું બહુ જોનરા સ્પેસિફિક વાત કરું તો મને કોઈક એક્શન થ્રિલર કરવું ગમશે. અને ગુજરાતની આપણે મતલબ અત્યારની વાત કરીએ, જે સમયે તમારી ફિલ્મ આટલી અદ્ભુત રીતે ચાલી રહી છે, સાથે સાથે એક મહત્ત્વનો મુદ્દો છે જે દરેક એક્ટરની એક દરેક નાગરિકની ભારતની અંદર અને દરેક એક એક્ટરની જવાબદારી હોય, દરેક માણસની જવાબદારી હોય કે આ સમયની અંદર આપણા ગુજરાતનો જગતનો તાત કહેવાય એ મુશ્કેલીમાં મુકાયો છે, એ લોકોનો પાક બગડી રહ્યો છે. તો એમને પણ જે રીતે લાલાને ભગવાન હેલ્પ કરવા આવ્યા એ રીતે ક્યાંકથી હેલ્પ મળી જાય તો એ લોકોનું સારું રહેશે. તો એ લોકો માટે તમારો શું કહેવા માગશો? એ સરકારને હોય કે આપણે જે કરી શકીએ, આપણે પાસે એટલા પૈસા નહીં હોય કે આપણે એ લોકોને કંઈ કરી દઈએ, પણ સરકારને આપણે આ એક ફરજ છે, આ એક નૈતિક ફરજ છે જે દરેક વ્યક્તિએ કરવી જોઈએ. અને આવું કદાચ કોઈ જગ્યાએ એક્ટર કે ડિરેક્ટરને હાલ પૂછાતું નથી, કારણ કે આ બહુ સેન્સિટિવ મેટર થઈ ગયું છે. તો પણ એવા સમયની અંદર જ્યારે આપણે લોકોની વાત કરતા હોય તો એ લોકો સુધી પહોંચ્યા છીએ તો એ લોકો માટે પણ આપણે કંઈ પે બેક ટુ સોસાયટી, જેમ આપણે રેવોલ્યુશનની વાત કરી, તો એ હોવું જોઈએ. ના, હું એટલે પહેલાં મેં એક લીધું, ખેડૂતનો દીકરો છું એટલે મને એ ફિલિંગ બહુ સારી રીતે ખબર છે. એટલે મારા દાદાની જ્યારે હતા ને તે હું બહુ બધી વાતો સાંભળતા હોય, આપણે આ બધી ઘટનાઓ. એટલે મારા દાદા એવું કહેતા કે યાર 3 વાર પાક નિષ્ફળ ગયો હતો આપણો, પછી ચોથી વાર એ કહે ને વાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ હવે જો આ ન ભેગું થયું ને તો લાગી જાઉં. એટલે આ ફિલોસોફિકલ આન્સર છે. પછી આપણે ઓલામાં આવીએ કે એ બી હે ને કલાકારો છે અલગ રીતના, ખેડૂતો છે ને એનો અને ભગવાનનો જે સંબંધ છે ને એ કોઈનો મને નથી લાગતો કન્ટ્રીમાં કોઈ સાથે હશે, કારણ કે એને ડાયરેક્ટ વ્યવહાર ઓલાય રહે. એ બે એક છે ને બિઝનેસ પાર્ટનરો છે. એટલે આ જે બધી ઘટનાઓ ઘટી છે, આ બધી થઈ છે, એમાં ઓલાનો રોલ કંઈક અલગ છે. જ્યારે જોજો સમય એવો આવશે, નેક્સ્ટ પાક કે કંઈક એવું થશે, આ લોકોને બધા પે ઓફ આપી દેશે. કારણ કે આવું બહુ બધી વાર થયેલું છે. પર્સનલી મેં ફીલ કરેલું છે. મારા દાદાએ ઘણી બધી એવી બધી વાર્તા કીધી કે બેટા આપણી પાસે છે ને ઘઉંનો દાણોય ન હોય, વાવવાના બી ન હોય આપણી પાસે, પૈસા લેવાનું તો ઠીક છે, બી ન હોય એમ ખાવાના, અને એવા આપણે લઈને આવીએ ને વાવીએ ને આપણે એવા એ બી બચાવતા કે ખાતા ઓછું ને બી સેવ કરતા, કે જે બી આપણે વાવી શકીએ ને એમાંથી આપણે પાક કરીએ. તો હું એટલું જ કહીશ કે ભગવાનને પ્રે ખેડૂતો નો ડાઉટ કરતા જ હશે, પણ આવું જ્યારે થાય ને ત્યારે તમને કોઈ ભગવાન ન દેખાય. ત્યારે ઓલા બિચારા છોકરાઓ રડી રહ્યા હતા, પૂળા હાથમાં લઈને શું કર્યું. એક બાપ એની દીકરીને કહેતો હતો કે અરે બેટા રડમાં, એમાં રડવાનું ન હોય, એ કરી દે બીજું કાંઈક એમ. પણ એઝ અ જાગૃત નાગરિક તરીકે, એઝ અ સરકાર તરીકે, અને કે આમાં આપણે કંઈક ને કંઈક હવે આ એક સિસ્ટમ ખબર નહીં, હવે હું તો અમે લોકો એવડી કોઈ સત્તામાં નથી કે આ કંઈ ચેન્જ લાવી શકીએ, પણ વિચાર એવો લાવી શકીએ કે એક રિસ્પેક્ટેબલ ફંડ હોવું જોઈએ આ લોકો માટે, કે જેમાં લોકો કંઈક કન્ટ્રીબ્યુટ કરે કે આવું કંઈ થાય. કારણ કે એટ ઓફ ધ એન્ડ યાર ખેડૂત ના હોય તો આપણે કંઈ કરી જ નથી શકવાના, પાક નથી લઈ શકવાના, કાંઈ નથી કરવાનું. ખેડૂત ખેતી પ્રધાન દેશ છે, 70% ખેતી પ્રધાન છે. એટલે આ કદાચ હું બોલીશ તો કોન્ટ્રોવર્શિયલ કદાચ થાય, પણ એની કરતાં બી બોલવું બહુ આમ જરૂરી છે, કારણ કે હું ખેડૂતનો દીકરો છું, હું જ નહીં બોલું. નહીં એટલે એ થાય તોય કંઈ વાંધો નથી એમ કે હું કદાચ બોલું ને, કારણ કે હું ખેડૂતનો દીકરો છું. ફિલ્મ મેકર તો હું પછી છું. પહેલાં તો મને આજે કહ્યું તો મને વાવણી વાવતા આવશે, પાણી વાળતા આવડશે, હું ગાડું લઈને જઈશ, સોરી ગાડું તો નથી આવડતું, ટ્રેક્ટર લઈને જઈશ ને એ બધું કરીશ એમ.
પણ હકીકત આવું જ્યારે કંઈ પ્રસંગ બને ને તો ત્યારે સરકાર ચલો સાઈડમાં, સરકારને આપણે શું છે, સરકારને સોફ્ટ ટાર્ગેટ કરી નાખી કે સરકાર કાંઈ કરતી નથી એમ. સરકાર ઘણું બધું કરતી હશે, આપને કદાચ ખબર, પણ આપણે એઝ અ કલેક્ટિવ એફર્ટ એવો કંઈક લઈ શકીએ બધાય મળીને કે જે આવે કહે ને કે જ્યારે આવું કંઈ થાય તો આવે કે ભાઈ આ લોકો માટે કંઈક કરવું પડશે, તો તમે શું કર્યું એમ. તો એવી રીતે જેમ કે અમે 5 જણા છીએ, ચાલો 5 જણા થઈને 500 રૂપિયા ગૂગલ પે તો કરીએ. તો એવું કંઈક એક ઇનિશિયેટિવવાળી એક કોઈક સંસ્થા લે કે ભાઈ આવું કંઈક થઈ રહ્યું છે ભાઈ હાલે. અને અમે લોકોએ અમુક વસ્તુ આ નહીં પણ પર્સનલી અમે જે છે એવું ગામમાં થયું છે તો અમે લોકો પર્સનલી હેલ્પ કરી છે ગામના લોકોને. તો પણ એ 5 જણાથી કંઈ નથી થવાનું. અમે 5 જણા લોકોને કહી દઈએ, જેમ કે સહકારી આવે, સરકાર સહકારી આપે છે કે આ વર્ષે પાકનું ન થયું, પાછા તમે ભરો ને તો પાછા તમને એ પૈસા મળી જાય. એટલે સરકાર ઘણી બધી વસ્તુ કરી રહી હોય એમાં. પણ એ 5 જણાથી નથી થવાનું કે આજે હકીકત હું ગામનો ધનિક માણસ હું તો મારે ખેડૂતોનું ધ્યાન રાખવું પડે. મારો એક બહુ ડ્રીમ પ્રોજેક્ટ છે, મારે નથી કહેવો, પણ જ્યારે એ થશે ત્યારે મારું પહેલું કામ ખેડૂતો માટે છે કે હું એ આખી વસ્તુ કરવાનો છું એમ. એટલે એટ ઓફ ધ એન્ડ એ જ કે સરકારને બધું ઠીક છે, પણ જે કલેક્ટિવ એફર્ટ આપણે લેવો જોઈએ ને એ બહુ એટલે બહુ જરૂરી છે. જેમ કે આ થયું ને ત્યારે પિક્ચર તો હાલતું હતું ને ત્યારે હું સતત 2-3 લોકો અરે ઓમાં વાતચીત થતી હોય ને કે ભાઈ શો વધારવાના હતા, તો એ બોલ્યો કે તારા શોની ક્યાં કરે છો તું, અહીંયા એ કે બધી માંડવી વહી ગઈ એમ. તો તમને દુઃખ થાય કે સાચી વાત, મેં કીધું સોરી આપણે પછી ચર્ચા કરીએ આ બાબતે. એટલે બહુ સેન્સિટિવ ટોપિક છે, પણ આ ઓલું છે મેં તમને કીધું ને એનું રિલેશન ઓલારે બહુ અલગ છે, બહુ અલગ એમ કે એ વર્ણવી નહીં શકીએ આપણે એમ. પણ એને પે ઓફ આપશે, પણ એ તો એક ફિલોસોફિકલ આન્સર થયું. પણ આપણે કંઈક સરકારને સાઈડમાં રાખતા હોય, સરકાર સામે આપણે ન જઈ શકીએ, એનું કામ એ કરે છે. હવે એમાં એવડા મોટા લોકો નથી કે આપણે કંઈ સરકાર કાલ હાંજે કરી નાખે. પણ આપણે કોઈક યંગસ્ટરો જે મળીને આ કંઈક વસ્તુ જો કરી શકીએ તો આ વસ્તુ ઉપર થઈ શકે. તો એવું જ છે કે કોઈ પરિસ્થિતિના 2 જ નિયમ હોય, કાં તો તમે એને બદલો, કાં તો તમે જે થતું હોય એ થવા દો. એટલે આપણે બહુ મોટું કરી ના શકીએ, પણ કંઈ ને કંઈ તો કરવું જોઈએ કે એ લોકો માટે વિચારવું જોઈએ. અને આ ખૂબ સારી વાત છે, કારણ કે અત્યારે હું જોઉં છું જેટલા બી ચર્ચિત ચહેરાઓ છે એ લોકો આ બધા મુદ્દે મૌન હોય છે. એ એમનું વ્યક્તિગત કારણ હશે અને એ લોકોનો હક પણ છે કે એ લોકો ચૂપ રહી શકે. પણ એક પત્રકાર તરીકે મારી આ જોબ છે કે હું દરેકને આ વસ્તુ પૂછું. એ હું એક્ટરને પણ પૂછું, કોઈ નેતાને પણ પૂછું. એટલે મેં આપને પૂછ્યું. અને બીજું કે એક કલાકાર હોય ને એને એનું પોલિટિક્સ ક્લિયર હોવું જોઈએ. પોલિટિક્સ ઇન ધ સેન્સ આપણા ભારતની અંદર પોલિટિક્સનો મતલબ એક જ છે કે વોટ આપવો ને એ પોલિટિક્સ, કે આ પાર્ટીની સરકાર પેલી. પણ એનું જે મેન્ટાલિટી છે, એનો જે વિચાર છે એ પણ એક જાતનું પોલિટિક્સ છે. તો હરેક માણસનું એક પોલિટિકલ સેન્સ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મારે છે ને, જેમ કે તમે લોકો વાત કરી કે મારે એ કામ કરવા છે, એ રીતના ફિલ્મો કરવી છે જેનાથી કંઈ ચેન્જ આવે. તો આ પણ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ છે કે ભાઈ હું એ ફિલ્મ નહીં કરું જેનાથી તકલીફ થાય. જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે એટલી બધી ફિલ્મો આવે છે જેનાથી લોકોને, જેમ કે બહુ હિંસાવાળી ફિલ્મો આવી તો લોકો હિંસક બને છે. આ હકીકત છે, કારણ કે સિનેમા ભારત માટે બધું જ છે. ભારતમાં લોકો સિનેમા જોવે છે. તો એવી ફિલ્મ આપણાથી ના થઈ જાય કે એવી ફિલ્મ ના બને જેનાથી આ સમાજને કંઈ નુકસાન પહોંચાડી શકે. તો એ જ વાત હતી. અને બીજું કે ખૂબ ખૂબ આપને ધન્યવાદ કે આટલી સરસ મજાની ફિલ્મ બનાવી અને આટલા લોકો સુધી તમે પહોંચ્યા. ભગવાન પહોંચ્યા, આપણે તો એ જ કહીએ કે ભગવાન આટલા લોકો સુધી પહોંચ્યા અને સતત તમારી ફિલ્મ હજુ ચાલતી રહે એવી આપણી આશા. તો આ હતી લાલો ફિલ્મની સ્ટારકાસ્ટ અને આપણે એ લોકો સાથે ચર્ચા કરી અને એક મહત્ત્વની વાત હતી કે એમને ખેડૂતો માટે પણ વાત કરી. એ અત્યારે કોઈ નથી કરતું. તો એ બદલ પણ આપણે એમનો ધન્યવાદ માનીએ અને ફરીથી મળતા રહીશું આ જ પ્રકારના ઇન્ટરવ્યૂ સાથે. તમે જોતા રહો સ્વમાન. નમસ્કાર.